ઓબેસિટી છે શું એક્ઝેક્ટલી? ઇન્ડિયા ઓબેસિટીની રેસમાં કયા નંબર પર કહી શકાય? 70% of urban Indian population are suffering from obesity. After USA and China, India ranked third in terms of obesity. ઇક્વાલિટીના જમાનામાં ઓબેસિટીને એટલું નોર્મલાઇઝ લોકોએ કરી દીધો છે કે એમના માટે બીઇંગ ઓબેસ ઇઝ અ ચોઇસ. ઓબેસિટીને આપણે આરામથી કંટ્રોલમાં કરી શકીએ છીએ. આજકાલ લોકોને દરેક વાતનું સોલ્યુશન મેડિકેશન લાગે છે અને કદાચ મીડિયા પણ દરેક મેડિકેશનને એટલું ઇઝીલી પ્રમોટ કરે છે કે તમે પોતાની જાતને નોર્મલાઇઝ ફીલ કરાવવા લાગશો. ઘણી બધી એવી વાતો છે કે જેના કારણે લોકોની આંખ ખુલશે આજે. How can we shift public perception to view obesity as a disease rather than a lifestyle choice? Hello friends, welcome back to our channel. This is Raj from Medical Tech Art, your process automation strategist. Today we have a special guest, Director of Kavifa Life Science, Mr. Kapil here with us. His mission is to conduct research and develop new product to cure disease. Let's know with him how we can enhance quality of our life. Welcome Kapil bhai અમારા શો પર આવવા માટે. આપણે વાતની શરૂઆત ત્યાંથી કરીએ કે ઇન્ડિયા ઓલવેઝ યુએસએને ફોલો કરે છે અને એવું કહી શકાય કે યુએસએ આપણા કરતાં 10 યર આગળ છે. તો આજે ઇન્ડિયા ઓબેસિટીની રેસમાં કયા નંબર પર કહી શકાય અને યુએસએની સરખામણીમાં આપણા ત્યાં કેટલા પર્સન્ટેજ ઓબેસિટીવાળા લોકો છે? તમે થોડો ડેટા જણાવી શકો આ ટોપિક ઉપર? યસ રાજ, સૌપ્રથમ ઓબેસિટી એટલે એ વર્ડ જે છે લેટિન વર્ડ છે. એનો મતલબ છે ઓબેસસ, હેવિંગ ઇટન અન્ટિલ ફેટ. અને એઝ પર ધ લેન્સેટ જર્નલ 70% of urban Indian population are suffering from obesity. ઓકે. અને ઇન્ડિયામાં આપણે ઓવરઓલ જોવા જઈએ તો આ ટોટલ પોપ્યુલેશનનું 40% જે પોપ્યુલેશન છે એ ઓબેસિટીથી સફરિંગ છે. હવે ઓવરઓલ કન્ટ્રીની તમે સરખામણી કરી યુએસએની, એમાં આપણો જે ડેટા જોઈએ તો ઇન્ડિયા ત્રીજા નંબર ઉપર આવે છે. અચ્છા. આફ્ટર યુએસએ એન્ડ ચાઇના, ઇન્ડિયા રેન્ક થર્ડ ઇન ટર્મ્સ ઓફ ઓબેસિટી. ઓકે. એટલે જેમ તમે એક વસ્તુ પણ કીધી કે ભાઈ યુએસએ હંમેશા 10 વર્ષ ઇન્ડિયા કરતાં આગળ છે, તો આ આંકડા ઇન્ડિયાના ઝડપથી વધી રહ્યા છે. અને જો ઓબેસિટી એમ કહી શકાય કે આ એક બોમ્બ છે, એ ગમે ત્યારે ફાટશે. તો જેટલી અવેરનેસ આપણે આ ઓબેસિટી ડિઝીઝની કરવાની હોય એ આપણે કરીએ તો એ જે ઇન્ફોર્મેશન છે એ પબ્લિક સુધી પહોંચશે, પબ્લિક એની સિરિયસનેસ સમજશે અને એના જે એક્શન પ્લાન છે કે ઓબેસિટી એ એવોઇડેબલ ડિઝીઝ છે તો એની તરફ આપણે આગળ વધી શકીશું. ઓકે. હવે જો ઓબેસિટીની જે આપણે વાત કરી રહ્યા છીએ તો મને ટેકનિકલી સમજાવો કે ઓબેસિટી છે શું એક્ઝેક્ટલી? લાઈક કોમન મેનને પણ સમજણ પડી રહે, કેમ કે ટેકનિકલ એટલો વર્ડ છે કે મતલબ કદાચ આપણે એને એક્ઝામ્પલ સાથે સમજીએ તો વધારે આઈડિયા આવશે. ઓબેસિટીનો સિમ્પલ ડેફિનેશન આપણે કહી શકાય કે આપણા બોડીમાં જે ફેટ છે એ ફેટ આપણે એને ઓબેસ પર્સન તરીકે આપણે ટર્મ આપીએ છીએ. પણ આ ફેટ કેમ એમાં ડિપોઝિટ થાય છે અને સ્પ્રેડ થાય છે? હવે ઇન્ડિયન ગવર્મેન્ટે રિકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ, આપણે એજ વાઇઝ જે છે આપણી લાઈફસ્ટાઈલ સેડેન્ટરી, મોડરેટલી એક્ટિવ અને એક્ટિવ લાઈફસ્ટાઈલ, આ ત્રણેયમાં કેટલા કેલરીઝ ડિફરન્ટ એજ પોપ્યુલેશનને જોઈએ એ પ્રમાણેનું આપ્યું છે. હવે હું એક્ઝામ્પલ લઉં કે આપણે 40 વર્ષની એજ હોય તો એમાં આપણે આપણી જે કેલરી પર ડે કન્ઝ્યુમ કરવી જોઈએ એ 2400 કેલરીથી 2600 કેલરી આવે છે મેનમાં, અને વુમનમાં એ આવે છે 2000 કેલરી પર ડે. ઓકે. હવે જો આપણે આ કેલરીને સપોઝ તમે એવરી ડે, આપણે તો ખબર નથી હોતી કે આપણે દિવસની કેટલી કેલરી આપણે કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ. હવે તમે
એક્ઝામ્પલ તમે માગ્યું કે દિવસની આપણે 2400 કેલરી રિક્વાયરમેન્ટ છે એઝ પર અવર બોડી વેટ, જે ઓલરેડી એ લોકોએ રિસર્ચ કરેલું છે અને આપણને કીધું છે. અને આપણે એવરી ડે જો એમાં કેલરીઝ 500 કેલરીઝ 600 કેલરીઝ 1000 કેલરીઝ આપણે વધારે લેતા રહીએ તો પછી એ જે છે એ કેલરીઝ એ છે એ ફેટમાં ટ્રાન્સફર થાય છે અને એ એનર્જીમાં જે ટ્રાન્સફોર્મ થવી જોઈએ એ નથી થતી. અને એના લીધે જે ઓબેસિટીની સમસ્યા છે એ ઇન્ડિયન પોપ્યુલેશનમાં, અને નોટ ઓન્લી ઇન્ડિયન પોપ્યુલેશન બટ આખા વર્લ્ડમાં ખૂબ જ ફાસ્ટ પેસથી વધી રહી છે. ઓકે, તમે કીધું એ વાત ખૂબ જ સાચી છે કે એ જ પ્રમાણે જે તમે કેલરીનો કાઉન્ટ કીધો, બટ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે કેલરીનો કાઉન્ટ છે ને કદાચ એમની ડેલી એક્ટિવિટી કેટલી છે એના ઉપર પણ ડિપેન્ડ કરતો હશે. કેમ કે આજકાલ જે વર્ક ફ્રોમ હોમનો જમાનો છે, બરાબર, હવે 2400 કેલરી જે છે એક નોર્મલ હ્યુમન બિંગ માટે છે કે જેની ડેલી એક્ટિવિટીમાં એક્સરસાઇઝ પણ કરતો હોય, એનું વોકિંગ પણ હોય. પહેલાં આજથી કદાચ 20 વર્ષ પહેલાં જોવા જઈએ તો એવું હતું કે નાના બાળકને ટ્યુશન ક્લાસીસ જવું હોય તો સાયકલ લઈને જાય, કાં તો ઘણી જગ્યા એવી હતી કે જ્યાં આપણે ટ્રાન્સપોર્ટેશન સાયકલથી કરતા હતા, કાં તો ડેલી એક્ટિવિટીઝ આપણી એવી હતી કે જેમાં આપણને એટલો શ્રમ પડે કે જેના કારણે આપણું કેલરી બંધ થતું હતું. તો કદાચ એવું થઈ શકે કે 2400 કેલરીઝ જે છે કદાચ એવું હોય કે સેમ કેટેગરીના પર્સન માટે એવું હોય કે કદાચ એને 1800 જ લેવી જોઈએ, પણ 2400 લે તો પણ કદાચ એવો બેસ થઈ શકે. તો એમાં તમારું શું માનવું છે? ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. આમાં મારું મંતવ્ય એ છે કે ફિઝિકલ ઇનએક્ટિવિટી રાધર દેન ઓવર ઇટિંગ કન્ટ્રીબ્યુટ ટુ ઓબેસિટી, જે તમે હમણાં કીધું. હવે જે રિકમેન્ડેડ ડાયટરી એલાઉન્સ છે એમાં 3 ક્લાસિફિકેશન આપ્યા છે. જે મેં તમને કીધું કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, તો તમારી સેડેન્ટરી લાઇફસ્ટાઇલ જે 40 યર્સમાં કેલરી કન્ઝ્યુમ જે છે એ ઓલમોસ્ટ 1500 to 2000 આવે છે. અને મોસ્ટ એક્ટિવ છે તો એમાં 3000 સુધી પણ જઈ શકે છે. નાવ એ પર્સન ટુ પર્સન ડિફર કરે છે. આજે દરેકની ઇન્ડિવિજ્યુઅલ જે ફિઝિકલ એક્ટિવિટી કેટલી છે એ દરેકે પોતાને મેઝર કરવાનું છે કે ભાઈ આજે મારી કેલરીઝ હું કેટલી બર્ન કરું છું થ્રુ એક્સરસાઇઝ, થ્રુ જીમ્સ, થ્રુ વોકિંગ, થ્રુ સાયકલિંગ્સ અને કોઈ પણ બીજી તમે કસરત કરી શકો. અને અત્યારે જે વિયરેબલ આપણે જે મોબાઈલ ટેકનોલોજીથી વિયરેબલ છે એમાં તમે મેઝર કરી શકો છો કે હું મારી કેટલી કેલરીઝ બર્ન કરી રહ્યો છું. તો દરેક પર્સન જો એ કોન્શિયસલી એમની ઉપર ધ્યાન આપે કે ભાઈ મારી એનર્જી ઇન્ટેક ઇન ફોર્મ ઓફ ડાયટ કેટલી છે અને મારું એનર્જી એક્સપેન્ડિચર ઇન ફોર્મ ઓફ ફિઝિકલ એક્ટિવિટી કેટલી છે, તો એની ઉપરથી એ બંનેને બેલેન્સ કરીને ઓબેસિટી ઘટાડી શકે છે. અચ્છા, ઓકે, ખૂબ જ સરસ. તમે ડિટેલમાં સમજાવ્યું કે દરેક પર્સન ટુ પર્સન લોકો માટે મતલબ કેલરી કાઉન્ટ્સ અલગ હોય છે. મારે જાણવું છે કે અત્યારે કેવું થઈ ગયું છે કે ઇક્વાલિટીના જમાનામાં ઓબેસિટીને એટલું નોર્મલાઇઝ લોકોએ કરી દીધું છે કે એમના માટે બિંગ ઓબેસ ઇઝ અ ચોઇસ. એ તમે એને એવું ના કહી શકો કે ઓબેસિટી એઝ અ ડિઝીઝ તરીકે કન્સિડર કરો, બરાબર? તો મારે જ્યારે તમારી સાથે એ જાણવું છે કે બિંગ ઓબેસ મતલબ ઓબેસિટી હોવી અને ઓબેસિટીમાં રહેવું એ બંને વચ્ચેનો શું તફાવત છે? એમ ઘણીવાર કેવું હોય છે કે જેનેટિકલી બી તમે ઓબેસ હો, જેમાં તમારો કોઈ વાંક નથી. અને ઘણા લોકો એવા છે કે જે લોકો પહેલાં તો ઓબેસિટીની કેટેગરીમાં નહોતા પણ હવે એમને એઝ અ ચોઇસ એક્સેપ્ટ કરી લીધું છે. તો પહેલાં તો આ બંને વચ્ચેનો તફાવત સમજાવો ટેકનિકલી, અને આ ધારણાને કઈ રીતે ચેન્જ કરવી જોઈએ એ તમારા એક્સપિરિયન્સથી સમજાવો. ઓબેસિટીમાં આપણે શરૂઆતમાં જ વાત કરી કે આજે 40% ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન્સ આર સફરિંગ ફ્રોમ ઓબેસિટી અને અર્બનમાં રેશિયો 70% છે. તો હવે આપણે 4 જણા બેઠા હોઈએ એમાંથી 3 જણા જો આપણે ઓબીઝ હોઈએ તો પછી એ ડિસ્કશન થવાનું જ નથી. એટલે આ એટલું કોમન થઈ ગયું છે કે આજે 4માંથી 1% ડિફરન્ટ પડે તો એનું ડિસ્કશન થાય. રાઈટ.
પણ 4% તો સિમિલર તમારા ઓબીસ છે જ, એટલે એ લોકો એ વાતને કરવાના છે જ નહીં. પરસેપ્શન જે પહેલાં બંધાતું હતું કે ભાઈ આજે ઓબેસિટીનો રેશિયો ઓછો હતો અને જે પ્રિજુડિસ અને પરસેપ્શન હતું કે આપણે કોઈ પણ ઓબીસ પર્સનને જોઈએ તો સૌથી પહેલાં આપણને એમ આવે કે હી ઇઝ અ લેક ઓફ વિલ પાવર પર્સન, સેલ્ફ કંટ્રોલ એનામાં કોઈ નથી, અનઇન્ટેલિજન્ટ પર્સન, અનસક્સેસફુલ પર્સન, લેક ઓફ સેલ્ફ ડિસિપ્લિન. જે સમાજમાં પહેલાં આ જે પ્રિજુડિસ હતી, વાય બિકોઝ ઓબેસિટી વોઝ નોટ કોમન અર્લિયર. ઓકે, જે આજથી તમે 10-15 વર્ષ પહેલાંની વાત કરો, પણ હવે જે પ્રમાણે કોમન છે, તો જે આ પ્રિજુડિસ છે અને જે પરસેપ્શન છે એ બહુ જ ઓછું થતું ગયું છે. ઓકે, અને આઈ ફીલ that this is one of the reason કે why obesity is increasing and nobody is talking more about the control of the obesity. બીજું તમે એક વસ્તુ કીધી જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જીનેટિક્સ. હવે આજે સપોઝ આપણા બેની ફિઝિકલ એક્ટિવિટી સેમ હોય, આપણા બેનું ફૂડ જે છે એ સેમ હોય, તેમ છતાં તમે જુઓ કે BMI જે છે, મીન્સ સૌપ્રથમ દર્શક મિત્રોને હું કહી દઉં કે BMI શું છે. તો BMI જે છે એ બોડી માસ ઇન્ડેક્સ છે, અને બોડી માસ ઇન્ડેક્સથી આપણે ટર્મ કરી શકીએ કે આ પર્સન ઓબીસ છે કે નહીં. તો પણ જીનેટિકલી જો પ્રોબ્લેમ હોય, અને મેઇન જે ઇસ્યુ છે એ ઓબેસોજેનિક એન્વાયરમેન્ટલ અને સોસાયટીયલ ઇસ્યુઝ. કારણ કે દરેકનું એન્વાયરમેન્ટ અલગ હોય છે, અને એ એન્વાયરમેન્ટમાં આજે આપણે સિમિલર વસ્તુ ફિઝિકલ એક્ટિવિટી કરતા હોઈએ, ફૂડ ઇન્ટેક કરતા હોઈએ, તેમ છતાં મારું BMI વધારે આવે છે, તો એનું કારણ જીનેટિક્સ હોઈ શકે છે. તો યસ, જીનેટિક્સ એન્ડ ઓબેસોજેનિક એન્વાયરમેન્ટ એન્ડ સાયકોસોશિયલ એન્વાયરમેન્ટ, સોસાયટલ ઇસ્યુઝ આર પ્લેઇંગ ઇમ્પોર્ટન્ટ રોલ ફોર ધ ઓબેસિટી. ઓકે, તમે ડિટેલમાં સમજાવ્યું કે કઈ રીતે ઓબેસિટી થાય છે અને કઈ કેટેગરીમાં લોકોની મેન્ટાલિટી છે. એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. બટ મારો એક ક્વેશ્ચન એ છે કે શું ઓબેસિટીને ડિસીઝ તરીકે કન્સિડર કરી શકાય કે ના કરી શકાય? કેમ કે આજે જેટલા લોકોએ નોર્મલાઇઝ રીતે એડપ્ટ કરી દીધું છે, તો તમે ટેકનિકલી સમજાવો કે આને ડિસીઝ તરીકે કેમ કન્સિડર કરવો જોઈએ અને કેમ ડિસીઝ જ છે એકચ્યુઅલીમાં, જે લોકોને નથી ખ્યાલ, એને એઝ અ ચોઇસ એડપ્ટ કરી દીધું છે. તો ટેકનિકલી મને સમજાવો કે આના કારણે શું શું ઇમ્પેક્ટ આવી શકે. કદાચ એવી પણ ઇમ્પેક્ટ હશે કે જે એ લોકોએ વિચાર્યું નહીં હોય, પણ લોંગ ટર્મ પર એના કારણે ઘણા બધા રોગો પણ થઈ શકે છે. ઓબેસિટી અત્યારે જે પણ આપણે જોવા જઈએ કે ટાઈપ 2 ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ, ઇન્ક્રીઝ હાર્ટબીટ, ડિપ્રેશન્સ, અને ફિમેલમાં સ્પેશિયલી PCOS અને ઇન્ફર્ટિલિટી એન્ડ કેન્સર, આ બધા જે કોમ્પ્લિકેશન જે થઈ રહ્યા છે એનું 50-70% રીઝન જે આવે છે, એ કોઝ જે છે એ ઓબેસિટી આવે છે. હવે આ બધા ડિઝીઝની તમે સિરિયસનેસ જુઓ કે ભાઈ આજે ટાઈપ 2 ડાયાબિટીસ હોય, ઇન્ફર્ટિલિટી હોય, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ હોય, કેન્સર હોય, તો એમાં પેશન્ટને કેટલું સફર થવું પડે છે, કેટલું કંટ્રોલ જે છે એ પછી એકવાર ડિઝીઝ ડાયગ્નોઝ થઈ જાય પછી એમને રાખવું પડે છે, અને લાઈફ લોંગ મેડિકેશન્સ એ કરવી પડે છે. અને જે આ બધા ડિસીઝના જે કોમ્પ્લિકેશન છે એની તમે સિરિયસનેસ જુઓ કે ઇટ કેન લીડ ટુ ધ ડેથ ઓલ્સો. તો અગર આપણે આ બધા ડિઝીઝનું પાછળનું જો કારણ નહીં જોઈએ કે ભાઈ આ બધા ડિઝીઝ થવાનું કારણ શું, તો એનું કારણ આપણે વન ઓફ ધ રીઝન્સ એ ઓબેસિટી અત્યારે આવી રહ્યું છે. તમે જણાવ્યું કે ઓબેસિટીના કારણે બીજી કઈ સાઈડ ઇફેક્ટ થઈ શકે છે, ઇવન એના કેટલા મેજર કોમ્પ્લિકેશન્સ છે, એ તો બરાબર છે, પણ મેઇન
આની પાછળનું કારણ શું છે? કેમ કે આ જે પર્સન્ટેજ વધ્યા છે ઇન્ડિયામાં અને યુએસએમાં, એ મને એવું લાગે છે કે લાસ્ટ 20 વર્ષમાં જ આટલો બધું જમ્પ આવ્યો છે. તો તમને આની પાછળનું મેઇન કારણ શું લાગે છે? લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ છે કે કોઈ ફૂડમાં ચેન્જીસ આવ્યા છે કે એક્ઝેક્ટલી શું છે એની પાછળનું કારણ? ઇમ્બેલેન્સ બિટવીન ધ એનર્જી ઇન્ટેક્સ એન્ડ એનર્જી એક્સપેન્ડિચર. ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટી બંનેમાં મોટો તફાવત એ ઓબેસિટી થવાનો અને ઓબેસિટી વધવાનો આ એક મુખ્ય કારણ છે. દરેકને પોતાની લાઈફસ્ટાઈલ, પોતાનો કંટ્રોલ દરેકના હાથમાં છે. અને ફિઝિકલ એક્ટિવિટી, કેટલું રૂટીન સવારે મારે કેટલું સ્પેન્ડ કરવું, કારણ કે મારું કેલરી ઇન્ટેક્સ કઈ રીતનું છે ઇટ ડિફર્સ ફ્રોમ પર્સન ટુ પર્સન. અને એની ઉપર જો હું મારું એક્સપેન્ડિચર ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલ એક્ટિવિટી કરું તો એ ઓબેસિટીને આપણે આરામથી કંટ્રોલમાં કરી શકીએ છીએ. એટલે ફિઝિકલ એક્ટિવિટી ઇઝ ધ મેઇન કંટ્રોલ અલોંગ વિથ ધ ડાયટ કંટ્રોલ. આપણે આજે દરેકને ફાસ્ટ ફૂડ જે છે એ બધાને ખાવાનો શોખ છે. હવે હું એક એક્ઝામ્પલ આપું કે આપણે એરેટેડ સુગર ડ્રિંક લઈએ છીએ બહાર અને બર્ગરને લઈએ છીએ. તો બર્ગર વિથ સુગર ડ્રિંક વિલ ગીવ યુ 300 to 500 કેલરીઝ. ઓકે. અને આ વસ્તુ આપણે સ્નેક્સમાં લઈએ છીએ. બીજી વસ્તુ આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ આજે રોટલી આપણે 8 ઇંચની છે તો એમાં 100 કેલરીઝ આપણને મળે છે. તો આપણે મારી કેલરીઝ મારે એઝ પર માય મોડરેટલી એક્ટિવ લાઇફસ્ટાઇલ પ્રમાણે જો મારે 2400ની મેન્ટેન કરવાની હોય તો મારે એક કેલ્ક્યુલેશન મારી દિનચર્યામાં રાખવું ખૂબ જ જરૂરી છે કે મારું બ્રેકફાસ્ટ શું હશે, મારું લંચ શું હશે અને મારું ડિનર શું હશે. અને કહેવાય છે કે ભાઈ યુ હાવ ટુ ઓલવેઝ ટેક ધ હેવી બ્રેકફાસ્ટ. હેવી બ્રેકફાસ્ટ લેવાનું એક રીઝન છે કે તમારું મેટાબોલિઝમ એ એક્ટિવ રાખે છે અને થ્રુ આઉટ ડેઝ તમને એનર્જી જે છે એ પ્રોડ્યુસ થતી રહે છે. એટલે યુ ઓલવેઝ હેવ ટુ ટેક હેવી બ્રેકફાસ્ટ, મોડરેટ લંચ એન્ડ વેરી લાઇટ ડિનર. ઓકે, બરાબર. હવે આપણે જો કેલેરી કાઉન્ટની જે વાત કરી, હવે એમાં કદાચ જે આ ફિલ્ડના લોકો છે એમને જ ખ્યાલ છે કે કેલરી તો એક જસ્ટ કાઉન્ટ છે, બટ એની અંદર બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આવે છે, જેમ કે આપણે કાર્બ્સ કન્સિડર કરી શકીએ, પ્રોટીન કરીએ, બરાબર. તો એવા જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે ને એનું પ્રમાણ પણ બહુ મહત્વનું છે કે તમારા ડેલી કાર્બ્સ કેટલા હોવા જોઈએ, ડેલી ફાઈબર કેટલું હોવું જોઈએ, ડેલી પ્રોટીન કન્ટેન્ટ કેટલો હોવો જોઈએ, અને એ બધાનું મિક્સચર થઈને તમારી ધારો કે 2400 કેલરી થવી જોઈએ. તો તમે થોડું એ ટેકનિકલી સમજાવી શકો કે આ બધામાં પર્સન્ટેજ ડિવિઝન કઈ રીતે હોય છે? હવે ઘણી વાર કેવું થાય કે તમે કોઈને એમ કહો કે 2400 કેલરી તમારે લેવાની છે, તો કદાચ એ પીઝા ખાઈને પણ 2400 કેલરી લઈ શકે છે, પણ એને નથી ખબર કે પીઝામાંથી મને કદાચ ફાઈબર કન્ટેન્ટ નહીં મળે, પ્રોટીન કન્ટેન્ટ કદાચ નહીં મળે, ખાલી ફેટ જ વધશે. તો જે હેલ્ધી ફેટ પોર્શન છે, ફાઈબર છે, પ્રોટીન્સ, તો એ જે 4 મેઇન માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એના વિશે થોડું ટેકનિકલી જો જણાવી શકો તો. જેમ કે મને ખબર છે કે મારા લંચમાં હું કાર્બોહાઈડ્રેટ જે છે અત્યારે ગૂગલ ઉપર બધી જ ઇન્ફોર્મેશન અવેલેબલ છે. એટલે હું આજે 5 રોટલી ખાતો હોઉં તો 500 ગ્રામ કેલરીઝ મારા શરીરમાં જવાની છે ખાલી રોટલીમાં જ. વીઝા અગર હું એ પ્રમાણ જો ઓછું કરવા માગતો હોય અને મારી ભૂખ સંતોષવા માગતો હોઉં તો સ્પેસિફિકલી કેરટ, ગાજર, જે તમે જુઓ કે આપણે લંચ પહેલાં અગર આપણે સેલાડ છે, સૂપ છે, જો એ લઈએ તો એમાં તમે જેમ કીધું કે ફાઈબર, તો કેરટમાં જે છે એ 2.8 ગ્રામ આપણે ફાઈબર મળે છે અને ખાલી 28 ગ્રામ કેલરી મળે છે. ઓકે. તો તમે શરૂઆતમાં લંચ કરતાં પહેલાં જો તમે સેલાડ આ ખાઓ તો તમારું જે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ છે, તમે 5 રોટલી ખાતા હોય તો એને તમે 2 રોટલી કે 3 રોટલી કરી શકો છો, અને તમે કેરટ ખાઈને તમારું જે
ફાઈબર છે એ પણ વધારી શકો છો અને યુ વિલ ફીલ લેસ હંગરી. ઓકે. સો ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ એવરીવેર. હવે મારે એ જોવાનું છે કે મારી લાઇફસ્ટાઈલ પ્રમાણે હું કેટલું પ્રોટીન્સ છે. હવે આજે પ્રોટીન્સની તમે વાત કરી તો પ્રોટીન્સનું પણ એઝ પર ધ રિકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ 0.8 ગ્રામ પર કિલોગ્રામ પર ડે રિક્વાયરમેન્ટ છે. તો મારું વેઇટ સપોઝ 70 કિલોગ્રામ છે તો મારે ડેલી 56 ગ્રામ પ્રોટીન્સની જરૂર પડશે. હવે આજે આપણે દાળ ખાઈએ છીએ તો દાળમાં પણ તમને ખબર હોય કે ભાઈ આટલું ગ્રામ પ્રોટીન્સ આવવાનું છે. એટલે તમારે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, ફ્રૂટ્સ, ગ્રીન લીફી વેજીટેબલ્સ, મિનરલ્સ, આ બધી જ ઇન્ફોર્મેશન અત્યારે અવેલેબલ છે કે આમાં ડાયટરી ફાઈબર કેટલું છે, આમાં પ્રોટીન કેટલું છે, ફ્રૂટ્સના શું બેનિફિટ છે, ગ્રીન લીફી વેજીટેબલના શું બેનિફિટ છે. વિઝાવીઝ જે મેં કીધું કે ફાસ્ટ ફૂડના કેટલી કેલરીઝ તમે કન્ઝ્યુમ કરો છો અને એનું જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ પણ કેટલી છે એ બધાને ખબર છે. તો તમારે ખાલી તમારી જાતને અવેર કરવાનું છે કે ભાઈ ઇફ આઈ એમ ટેકિંગ અ હેલ્ધી ડાયટ ઓર એમ આઈ પુટિંગ માય હેલ્થ on a risk of various health related complications by consuming processed foods, oily foods and outside foods. ઓકે. તો તમે મને આમાં એ જણાવો કે આજે જે ફાસ્ટ ફૂડનો જમાનો છે તો હવે જે 20% છે તો ઓબેસિટીને રિડ્યુસ કરવા માટે મેડિકેશન કેટલો ભાગ ભજવી શકે અને તમારી જોડે કોઈ એવા એક્ઝામ્પલ છે કે જેના કારણે આપણે મેડિકેશનથી ઓબેસિટીને ડિક્રીઝ કરી શકીએ? તો જો સોલ્યુશન પર હવે વાત કરવામાં આવે તો કઈ ટાઈપના સોલ્યુશન્સ જે છે આપણે એડોપ્ટ કરીએ તો આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફરીથી રીસ્ટાર્ટ કરી શકીએ? બહુ જ સરસ ક્વેશ્ચન છે. અને સૌ પ્રથમ તો જે આપણા કંટ્રોલમાં અવેલેબલ છે જેમ કે ડાયટ, સો કેલરી ઇન્ટેક્સ અને ફૂડ, વિચ ટાઈપ ઓફ ફૂડ આઈ એમ ટેકિંગ ઇટ, એની ઉપર આપણે સૌ પ્રથમ ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ જે આપણા કંટ્રોલમાં છે એ ફિઝિકલ એક્ટિવિટી. હાઉ મચ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ સ્પેન્ડ ઓન માય ફિઝિકલ એક્ટિવિટી વિચ મે બી એનીથિંગ. પણ એની ઉપર જો આપણે કોન્શિયસલી આપણે એક રૂટીન બનાવીને નોટ ઓનલી ફોર 2-3 days પણ એક કન્સિસ્ટન્ટલી ઓન એવરીડે બેઝિસ જો આપણે હેબિટ પાડીશું તો ઓબેસિટી નહીં રહે. મીન્સ ઇટ વિલ યોર BMI વિલ ફોલ અંડર ધ લિમિટ. ઓકે. પણ જો આ બધું કર્યા પછી પણ જો તમને ઓબેસિટી રહેતી હોય તો ધેર આર મેડિકેશન્સ આર અવેલેબલ. રિસર્ચ જે અત્યારે થઈ રહ્યું છે, જે ગાર્સિનિયા કંબોજિયા છે અને હર્બલ મેડિસિન છે, સ્પેશિયલી હું હર્બલ મેડિસિનની વાત કરીશ કારણ કે એલોપેથીમાં પણ સોલ્યુશન આનું છે પણ એલોપેથીમાં સાઇડ ઇફેક્ટ્સ જે છે એ આની વધારે છે. હર્બલ્સ મેડિસિન છે સ્પેશિયલી, એ હર્બલ મેડિસિન છે તો એ હર્બલ મેડિસિનમાં આનું સોલ્યુશન બહુ સારી રીતે લોકોને મળી રહ્યું છે, લોકો એનો બેનિફિટ લઈ રહ્યા છે. એના 3 રીઝન છે. નંબર 1 રીઝન ઇઝ દેટ કે એમાં ટોટલ હર્બલ ઇન્ગ્રેડિયન્ટ છે જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. બીજી વસ્તુ સૌથી મોટી બેનિફિટ એ છે કે આ થેરાપી લીધા પછી તમે આ ક્રોનિક થેરાપી કહેવાય એટલે તમારે 3 મહિના સુધી તો આને લેવી પડે. 3 મહિના લીધા પછી જો તમે આને બંધ કરો કારણ કે 3 મહિનામાં તમને રિઝલ્ટ 8 થી 10 કિલોગ્રામ તમારું બોડી વેટ રિડ્યુસ થાય છે. યસ, ડિપેન્ડ્સ ઓન યોર ડાયટ એન્ડ એક્સરસાઇઝ શેડ્યુલ. પણ એ બંધ કર્યા પછી તમારું વેટ રિડક્શન થતું નથી. દેટ ઇઝ ધ મેઇન બેનિફિટ કે ભાઈ હર્બલ મેડિસિન બંધ કર્યા પછી ઘણીવાર રિબાઉન્ડ ઇફેક્ટ થતી હોય છે તો એ થતી નથી. ઓકે. અને થર્ડ થિંગ ઇઝ દેટ કે આની ઉપર અત્યારે ગ્લોબલી બહુ જ ટ્રાયલ થઈ રહ્યા છે અને આ ટ્રાયલમાં રિઝલ્ટ જે છે એ પ્રેક્ટિકલી ઓબીસ પેશન્ટને દેખાઈ રહ્યું છે. ઓકે. એટલે એમાં
તમારું જે ફેટ રિડક્શન છે જે ઓબીસ પેશન્ટનું એ પણ થઈ રહ્યું છે, મેટાબોલિઝમ પણ એમાં ટ્રિગર થઈ રહ્યું છે અને એમાં એપેટાઇટ્સ પણ જે છે એ કંટ્રોલ થઈ રહ્યું છે. તો આવી જ એક મેડિસિન છે જે અમે રિસર્ચ કરી હતી સ્પેશિયલી કવિવા લાઈફ સાયન્સે, અને આ અમે જે માર્કેટમાં બીકોઝ વી ફીલ દેર ઇઝ અ ગેપ in allopathic medicine, so we brought this specially a herbal medicine. ઓકે. અને લાસ્ટ 1 વર્ષમાં હું આ એક પ્રોડક્ટની વાત કરું તો આ જે કેવીફિટ જે પ્રોડક્ટ છે, જે અમારી ટોટલ હર્બલ પ્રોડક્ટ છે, જેમાં 7 ઇન્ગ્રેડિયન્ટ છે: ગાર્સિનિયા કંબોજિયા, ગ્રીન કોફી બીન, ગ્રીન ટી એક્સ્ટ્રેક્ટ, ગુગુલ, ત્રિફલા, એપલ સિડર વિનેગર અને એલ કાર્નિટીન. તો એ લીધા પછી નંબર ઓફ પેશન્ટ્સને જે વેઇટ રિડક્શન જોવા મળ્યું છે એ 3 થી 6 કિલોગ્રામ પર મંથ, અને બીડી ટેબ્લેટ લેવાની હોય છે મિલના 1 કલાક પહેલાં ડેલી. ઓકે. 3 મહિના સુધી લેવાની હોય છે, અને એમાં આ ફરક નંબર ઓફ પેશન્ટને દેખાયો છે, એમણે બેનિફિટ લીધા છે, અને સાઈડ ઇફેક્ટ પણ કોઈ મેજર ઓબ્ઝર્વ થઈ નથી. ઓકે. હવે જે આ મેડિસિનની તમે વાત કરી, આ 100% તમે મેન્યુફેક્ચર કરો છો કે જસ્ટ કઈ રીતનું છે? થોડું નોર્મલી અમારું રિસર્ચનું કામ છે, અને અમે રિસર્ચ કરીને અમારા જે ટાઈડ અપ જે મેન્યુફેક્ચર હોય છે એને અમે આ ફોર્મ્યુલેશન આપીએ છીએ વિથ ધ કોન્ટ્રાક્ટ. ઓકે. અને એ લોકો અમારા બિહાફથી આ મેન્યુફેક્ચર કરતા હોય છે. ઓકે. મેડિસિનની જ્યારે પણ માર્કેટમાં વાત થાય ત્યારે હ્યુમન ટ્રાયલ કેટલા લીધેલા છે, એના સર્ટિફિકેશન કે કોઈ અપ્રુવલ છે તમારી જોડે કે જેના કારણે તમે કમિટ કરી શકો લોકોની સામે કે અમારી જોડે આટલા રિઝલ્ટ છે? તો એના કોઈ એક્ઝામ્પલ્સ હોય તો તમે શેર કરો. અમે જ્યારે પણ કોઈ આ પ્રોડક્ટ લોન્ચ કરતા હોઈએ એમાં સ્ટેબિલિટી ડેટા એક તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, કે પ્રોડક્ટનો સ્ટેબિલિટી ડેટા અમારે જોવાનો હોય છે. બીજી વસ્તુ, અમે અમારા જે કસ્ટમર હોય છે એ ડૉક્ટર્સ થ્રુ હોય છે કે પેશન્ટને અમે મેડિસિન આપતા હોઈએ છીએ, અને અમે એમાં ટ્રાયલ્સ લેતા હોઈએ છીએ, અને અમને પછી જ અમે આ દવા લોન્ચ કરતા હોઈએ છીએ. અને પોસ્ટ માર્કેટિંગ સર્વિલન્સ કહેવાય. વન્સ વી લોન્ચ એની થેરાપી અને પ્રોડક્ટ્સ, પછી માર્કેટમાં પણ ફીડબેક જે લેવાનો હોય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે. તો આ કેવીફિટ જે પ્રોડક્ટ છે એને લોન્ચ થયે 1 વર્ષ થઈ ગયું, અને આજે અમારી જોડે મોર દેન 200 પેશન્ટ્સના ડેટા છે. ઓકે. કે જે લોકોને વેઇટ રિડક્શન જે છે એ અમારી પ્રોડક્ટ્સથી જોવા મળ્યું છે. ઓકે. સો આમાં મારે જાણવું છે કે તમે જે કીધું કે મંથલી 3 to 6 kg સુધી તમે વેઇટ રિડ્યુસ કરો છો, તો એક તો એક તમે પોઝિટિવ પોઈન્ટ કીધો, મારે નેગેટિવ પોઈન્ટની વાત કરવી છે તમારી જોડે કે આ દવાના સાઈડ ઇફેક્ટ શું છે, પહેલી વાત. સેકન્ડ, કે જે તમે દવાની વાત કરી, હવે આ દવાની સાથે ઘણીવાર લોકોની મેન્ટાલિટી શું હોય છે કે તમે જો દવા લો છો તો એ લોકો શું કરશે કે બીજી બધી એક્ટિવિટી સ્ટોપ કરી દેશે. સો ખાલી મેડિકેશનથી વેઇટ રિડ્યુસ પોસિબલ છે કે નહીં, પહેલાં તો તમારે એ ભ્રમને પહેલાં દૂર કરવો જોઈએ એવું મને લાગે છે. તો એ વાત પણ થોડી ટેકનિકલી સમજાવજો. અને બીજું જે મારો ફર્સ્ટ ક્વેશ્ચન હતો, તમે એનો આન્સર આપો. સૌ પહેલાં તો તમે જે ક્વેશ્ચન પૂછ્યો કે આપણે ભ્રમની વાત કરીએ કે ફિઝિકલ એક્ટિવિટીની વાત કરીએ, તો કોઈ પણ મેડિસિન તમે લો, નોટ ઓનલી વેઇટ રિડક્શન, બટ તમે ડાયાબિટીસની છે, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે, ઇન્ફર્ટિલિટીની છે, કે XY જે ડિઝીઝની લો, દે કેનોટ સબસ્ટિટ્યુટ યોર ફિઝિકલ એક્ટિવિટી. આપણું જે રૂટીન છે ફિઝિકલ એક્ટિવિટી ઇઝ બેઝિકલી ફોર યોર મસલ ઇમ્પ્રુવમેન્ટ અને રિડ્યુસિંગ યોર બોડી ફેટ. અને એ જે છે એ કોઈ પણ ડિઝીઝ હોય કે ના હોય એ તમારે ચાલુ રાખવું પડે. કોઈ પણ મેડિસિન એ ક્લેમ કરતી નથી કે કરવાની નથી કે આનાથી તમે તમારી ફિઝિકલ એક્ટિવિટી બંધ કરો તો તમને બેનિફિટ મળવાનો છે. એટલે આ ભ્રમ જે છે એ પ્રિવેલન્ટ તો પહેલાં તો છે જ નહીં, અને હોય તો મેં આ માધ્યમથી મેં લોકોને અવેરનેસ ક્રિએટ કરી કે કોઈ પણ મેડિસિન જે છે એ તમારી ફિઝિકલ એક્ટિવિટીને બંધ કાં તો રિડ્યુસ કરતી નથી. ઇટ ઇઝ મસ્ટ.
મેડિસિનનું જે કામ હોય છે બેઝિકલી એ નોર્મલી દેર આર વેરિયસ મિકેનિઝમ ઓફ એક્શન્સ હોય છે. એ મિકેનિઝમ ઓફ એક્શનમાં પણ ઘણા એક્સેપ્શન હોય છે. જેમ કે હું એક વસ્તુ કરું કે ભાઈ આજે વિટામિન B12ની કોઈ ગોળી લેતા હોય તો સાથે કોઈ હવે એને ડાયાબિટીસ હોય, બરોબર, તો ડાયાબિટીસમાં એ મેટફોર્મિન લેતા હોય છે, કે પછી એસિડિટીમાં એ પ્રોટોન પંપ ઇનિબિટર લેતા હોય છે, કે ઓમિયોપ્રાઝોલ, લેવિપ્રાઝોલ. તો એમને ખબર નથી હોતી કે ભાઈ હું વિટામિન B12ની ગોળી લઉં છું અને મેટફોર્મિનની લઉં છું તો પણ મને B12નું કેમ રિઝલ્ટ નથી મળતું. બિકોઝ મેટફોર્મિન જે છે અને પ્રોટોન પંપ ઇનિબિટર છે એ બેઝિકલી જે વિટામિન B12ની ગોળી લો છો એનું એક્શન પૂરતું થવા દેતું નથી. ઇટ ઇન્ટરફિયર્સ વિથ ધ ડ્રગ ઇન્ટરેક્શન. એટલે અને બીજા ગેસ્ટ્રાઇટિક રીઝન જે હોય છે એ ઘણા બધા હોય છે. જેમ કે ઇન્ટ્રિન્સિંગ ફેક્ટર જે હોય છે આપણા સ્ટમકમાં, કે એની જોડે વિટામિન B12 બાઇન્ડ થાય છે. હવે દરેક પર્સનમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટર અલગ અલગ હોય છે. તો આજે દરેક માટે ડોઝ સામાન્ય નથી હોતો કે ભાઈ આ પર્સનને આ ડોઝથી અસર થાય છે તો મને કેમ નથી થતી. પણ એ જે બાઇન્ડિંગ કેપેસિટી છે, એ તમારા જે ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે છે એ તમારા સ્ટમકમાં છે જ નહીં, તો એમાં બાઇન્ડિંગ જોડે એનું એબ્સોર્પ્શન જે છે એ નથી થતું. રાઈટ. એટલે ઘણા બધા ફેક્ટર્સ હોય છે કે જેનાથી ડ્રગ જે છે એ ઇફેક્ટ નથી કરી શકતી. એટલે સૌ પ્રથમ તો પહેલાં તો ફિઝિકલ એક્ટિવિટીની મેં વાત કરી કે એ ફિઝિકલ એક્ટિવિટી ઇઝ મસ્ટ. અને બીજું સાઇડ ઇફેક્ટની હવે વાત કરીએ તો દરેક ડ્રગ્સની સાઇડ ઇફેક્ટ હોય છે. એલોપેથિક હોય છે તો એની સાઇડ ઇફેક્ટ વધારે હોય છે. હર્બલ હોય છે તો એના સોર્સ નેચરલ હોય છે, તો એની સાઇડ ઇફેક્ટ બહુ જ લોઅર હોય છે. બહુ લોઅર એટલે ઇટ ડિફર્સ અગેન પર્સન ટુ પર્સન. કોઈનું સિમ્પલ માઇલ્ડ હેડેક થાય, કોઈને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય. તો એવી કોઈ મેજર સાઇડ ઇફેક્ટ જે છે એ હર્બલ મેડિસિનથી સ્પેશિયલી આ વેટ રિડક્શનથી જોવા નથી મળી, જે એલોપેથીમાં આની મેજર સાઇડ ઇફેક્ટ છે. ઓકે, બરાબર છે. સો તમારું કહેવું એવું છે કે આ તમારી જે નવી લોન્ચ કરેલી પ્રોડક્ટ છે એની સાઇડ ઇફેક્ટ હજી સુધી જોવામાં નથી આવી, રાઈટ? ઓછી છે. મતલબ ઓકે. સો તમે થોડું એ રીતે જણાવો કે કઈ ટાઈપના લોકો આને લઈ શકે છે. લાઈક એના માટે કોઈ એજ લિમિટ છે? અમે ઘણીવાર પ્રોડક્ટ્સ એવી હોય છે માર્કેટમાં જેના ઉપર ચોખ્ખું લખેલું હોય છે કે 18 વર્ષની ઉપરના લોકો જ આ કન્સેપ્ટ કરી શકે. તો તમારી આ દવામાં એવા કોઈ કોમ્પ્લિકેશન્સ છે? એજ લિમિટ રાખી છે તમે કે ડૉક્ટર કન્સલ્ટ કરે તો જ લેવાની, કે કોઈ પણ નોર્મલ હ્યુમન બિંગ સીધું મેડિકલ શોપમાં જઈને આ દવા પરચેસ કરીને સેકન્ડથી ચાલુ કરી શકે છે? સો આમાં તમારું શું કહેવું છે કે ડૉક્ટર કન્સલ્ટેશન ઇઝ રિક્વાયર્ડ ઓર નોટ? ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. કોઈ પણ મેડિકેશન સ્ટાર્ટ કરતા પહેલાં તમારે જે તમારા હેલ્થ કેર પ્રોફેશનલ, તમારા જે ફિઝિશિયન છે એમનું કન્સલ્ટ કરવું બહુ જરૂરી છે. ઓકે. બિકોઝ હી નોઝ યુ, હી નોઝ દેટ વિચ ડ્રગ યુ આર હેવિંગ ધ ઇન્ટરેક્શન્સ. He knows that which drug does not suit you, rather which molecule does not suit you, કારણ કે એ તમારી હિસ્ટ્રી જાણતા હોય છે. મોરઓવર એમની જે ડાયગ્નોસિસ જે વસ્તુ છે કે આજે ઓબેસિટી આપણે એક એક્ઝામ્પલ લઈએ ડિસીઝનો, તો ઓબેસિટી એ એકચ્યુઅલી પર્સન ઇઝ સફરિંગ ફ્રોમ ઓબેસિટી ઓર નોટ, ઇટ વિલ ડિફાઇન બાય ધ ડૉક્ટર. અને એની જોડે એ ફોર્મ્યુલા અને એની જોડે એ જે કેલ્ક્યુલેશન છે તો એ તમને ડિફાઇન કરીને આપશે કે ભાઈ યસ યુ આર સફરિંગ ફ્રોમ ઓબેસિટી બિકોઝ યોર BMI ઇઝ મોર દેન 30. ઓકે. તો સૌ પ્રથમ કોઈ પણ મેડિસિન લેતા પહેલાં તમારે ડૉક્ટરનો કન્સલ્ટ કરવો બહુ જ જરૂરી છે. ઓકે. અને મેડિસિન જે છે સૌ પ્રથમ તો તમારે મેડિસિન આપણે કેમ ના લેવી પડે એની ઉપર આપણે વિચારવું પડે. આપણે જે ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટી જો એ આપણે સારું કંટ્રોલમાં રાખી શકીએ, કારણ કે બધી જ વસ્તુનો જે પ્રોબ્લેમ ત્યારથી શરૂ થાય છે, નોટ ઓનલી ઓબેસિટી બટ એવરી મેજર ડિસીઝ. યસ, ફ્યુ એક્સેપ્શન આર ધેર. Only because your diet is not nutritious,
યુ આર નોટ પુટિંગ એન કોન્શિયસ એફર્ટ ઓન ડાયટ. કારણ કે ડાયટ ઉપર હું તમને 2-3 વસ્તુ કહું કે ભાઈ આપણે અત્યારે ઘણા લોકો જે હોય છે એ ટેલિવિઝન જોતા આપણે ડાયટ કરે છે. ઘણા લોકો જે હોય છે એમનો મૂડ જે છે એ ડિસ્ટર્બ હોય છે while they are eating. સો this will lead to lot of hormonal changes. ઓકે. અને એના લીધે તમારું જે ફૂડ કન્ઝ્યુમ છે, કેલરીઝ છે, it will increase. On the contrary, if you are just smiling and if you are taking your food step by step, so ઘણીવાર જે હેપી હોર્મોન્સ આપણા શરીરમાં હોય છે, ડોપામિન, સેરોટોનિન, ઓક્સિટોક્સિન, એ રિલીઝ પ્રોપરલી થાય છે. અને એ હેપી હોર્મોન્સ જે છે એ તમારું ઓવરઓલ નિયંત્રણ એ બેઝિકલી કરતા હોય છે. અને એના લીધે તમને યુ ગોટ ટુ બી અવેર કે ભાઈ નાવ માય હંગરનેસ ઇઝ ઓનલી 80%, સો આઈ શુડ સ્ટોપ ઇટ. તમે ફૂડ કેવી રીતે લો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે, કયા ટાઈમે લો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો રાત્રે આપણે જોવા જઈએ અત્યારે 10 વાગે 12 વાગે પણ લોકો ફૂડ લેતા હોય છે. અત્યારે માર્કેટમાં ટ્રેન્ડ ચાલે છે. હા, રાત્રિ બજાર ઓપન થાય છે ખાવા માટે. એક્ઝેક્ટલી. 12 વાગ્યા પછી બધા બહાર નીકળે જમવા માટે ઓર નાસ્તો કરવા માટે. તો અત્યારે ટ્રેન્ડ ચાલે છે. અને આ જે વસ્તુ છે કે તમે 12 વાગે જમો છો, તમે ઓલરેડી તમારી કેલરી ઇન્ટેક્સ તો તમે જોતા નથી, અને પ્લસ તમે જમ્યા પછી તમારું સ્લીપ જે છે ઊંઘવામાં એ ગેપ રાખતા નથી. તો આના લીધે જે છે એ તમારું કન્ટિન્યુઅસલી જે ફૂડ જે છે એ એનર્જીમાં ટ્રાન્સફોર્મ થવાને બદલે ફેટમાં ટ્રાન્સફોર્મ થતું જાય છે. તો there are various types of reasons. So and each reasons for that particular person is differ with each other. Okay. So you got to identify that why it is happening with me, what is my daily lifestyle, and how I can make those changes in my daily lifestyle by making consciously aware of this lifestyle. જે તમે મારી મેડિકેશનની વાત કરી એમાં હું હવે કહીશ કે ભાઈ 12 વર્ષથી ઉપરના જે અત્યારે ચાઇલ્ડ ઓબેસિટી પણ એક મોટો સળગતો ટોપિક અત્યારે થઈ રહ્યો છે કે ચાઇલ્ડમાં પણ ઓબેસિટીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. એના પણ રીઝન મેં તમને કીધા, જંક ફૂડ છે, વિચ ટાઈમ યુ આર ટેકિંગ ધ ડિનર ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. અને જે એમાં ઓબેસોજેનિક એન્વાયરમેન્ટ, સોસાયટલ environmental issues, because I strongly feel that obesity is a societal issue. આપણી સોસાયટી એને એ રીતે પ્રમોટ કરી રહી છે, અને જો આપણે સોસાયટીમાં જ આની અવેરનેસ લાવીશું તો પછી ઓલરેડી તમારા ફેમિલી એન્વાયરમેન્ટમાં આવશે, અને ફેમિલી એન્વાયરમેન્ટમાં આની અવેરનેસ આવશે તો આ બધું જ નિયંત્રણ છે એ તમારા હાથમાં, તમારા કંટ્રોલમાં થઈ જશે, જેનું તમે એક્ઝિક્યુશન કરશો. ઓકે, રાઈટ. સો 12 વર્ષથી ઉપરના ચિલ્ડ્રન અને એડલ્ટ અપ ટુ 75 યર્સ કેન ટેક અવર મેડિકેશન વિથ ધ કન્સલ્ટેશન ઓફ ધ ડોક્ટર. ઓકે, ખૂબ જ સરસ રીતે તમે ડિટેલમાં સમજાવ્યું કે આના સાઇડ ઇફેક્ટ શું કહી શકે છે અને કઈ ટાઈપના લોકો આને લઈ શકે છે. બટ મારું તમારા માટે એક વધારે ટેકનિકલ ક્વેશ્ચન એ છે કે તમે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સના નામ લીધા કે લાઈક એપલ સાઇડર વિનેગર છે કે ગ્રીન ટીનું એક્સ્ટ્રેક્શન છે કાં તો ત્રિફલા છે, સો ક્યાંક ને ક્યાંક આ જેટલા પણ પેરામીટર્સ છે રાઈટ એ બધા જ મેટાબોલિક રેટ ઇન્ક્રીઝ કરવા માટેના છે, બરાબર. તો કદાચ ક્યાંક ને ક્યાંક લાઈક આમળાનો પાવડર છે કે એ બધી જ વસ્તુ એવી છે કે તમે મેટાબોલિક રેટ ઇન્ક્રીઝ કરવા અને પોતાની પાચન શક્તિ વધારવા માટે તમે આ યુઝ કરતા હો છો. મારી એક વસ્તુ એ જાણવી છે કે ક્યાંક ને ક્યાંક મેં એવું જાણ્યું છે કાં તો મને એક્સપિરિયન્સ છે ત્યાં સુધી કે આ દરેક વસ્તુ અલગ અલગ ટાઈપે લેવાની હોય છે. લાઈક આમળાની વાત કરવામાં આવે તો આપણા શાસ્ત્રોમાં અને ઇવન બધી જગ્યાએ એવું લખેલું છે કે અર્લી મોર્નિંગમાં જો આમળાનો પાવડર લેવામાં આવે ભૂખ્યા પેટે તો એ વધારે અસરકારક છે. ગ્રીન ટીનો લોજિક એવું છે કે જમ્યા પછીના 1 કલાક પછી લેવી જોઈએ, બરાબર. એપલ સાઇડર વિનેગરમાં પણ કદાચ ક્યાંક ને ક્યાંક એવું લોજિક છે કે ખાધા પછી લેવું તો તેના કારણે મેટાબોલિક રેટ ઇન્ક્રીઝ થાય. સો તમારી જે દવા છે એમાં ટેકનિકલી દરેક પ્રોડક્ટનું મિક્સચર છે. તો મારે ટેકનિકલી એ જાણવું છે
કે જો આ બધી વસ્તુને તમે એક જગ્યાએ મિક્સ કરી છે અને આપણે એને ખાધા પહેલાં 1 કલાક લઈએ છીએ, તો મેડિકલી કોઈ ઇસ્યુ આજ સુધી જનરેટ થયા છે કે તમે એના કોઈ મેડિકલ ટેસ્ટ લીધેલા છે કે જેના કારણે 5 વસ્તુ એકસાથે કન્ઝપ્શન કરવાથી કોઈ સાઇડ ઇફેક્ટ્સ ના હોય, એનું ફ્રૂટફુલ રિઝલ્ટ આવી રહ્યું છે, એના વિશે તમારું શું કહેવું છે? તમે જો નેચરલ વસ્તુ કન્ઝ્યુમ કરતા હોય, જેમ કે તમે ત્રિફલાની વાત કરી, ગ્રીન કોફી બીન તમે જુઓ કે લંચ પછી તમે લેવાનું કીધું, એપલ સીડર વિનેગર લંચ પછી લેવાનું કીધું, ત્રિફલા સવારે મોર્નિંગમાં લેવાનું કીધું. જો તમે સેપરેટલી આ વસ્તુ કન્ઝ્યુમ કરતા હોય તો તમે જેમ કીધું એ પ્રમાણે પરફેક્ટ છે. હવે આપણે જ્યારે સેપરેટલી આ કન્ઝ્યુમ નથી કરતા અને જ્યારે આપણે આનું મિક્સર, કારણ કે આપણે આ બધી નેચરલ વસ્તુ આપણા ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા નથી, એટલે આપણે પ્રોબ્લેમ પડ્યો છે. ઓબેસિટી પ્રોબ્લેમ થયો છે. હવે એને આપણે કંટ્રોલ કરવા આપણને સિમ્પલ ઇઝી સોલ્યુશન જોઈએ છે. તમે જેમ કીધું એ જટિલ સોલ્યુશન છે જ, પણ આજે કોઈની જોડે એવો ટાઈમ છે કે જો મારે 5 વસ્તુ અલગ અલગ લેવાની અલગ અલગ ટાઈમે, તો યાદ રાખીને લઈ શકું? પહેલો ક્વેશ્ચન આ છે. બરાબર. જો તમારી જોડે ટાઈમ નથી તો પછી આ વસ્તુ અમે રિસર્ચ કરેલી છે અને રિસર્ચ કરીને વેન વી હેવ ટેસ્ટેડ ધી સક્સેસ ઇન એવરી મેજર પેશન્ટ્સ, then we found out that ideal doses will be 1 hour before meal. ઓકે. તો તમારી આમાં શું આપણને બેનિફિટ છે કે મેઇનલી તમને ભૂખ જે છે એ ઓછી લાગે છે. જે કાર્સિનિયા કંબોજિયા જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એ હાઇડ્રોક્સી સાઇટ્રિક એસિડ રિલીઝ કરે છે. ઓકે. અને they block the enzyme specifically which creates your hunger. ઓકે. તો તમારી ભૂખ મેઇનલી ઓછી લગાડે છે. અને એઝ આઈ હેવ સ્ટેટેડ કે દરેક ઇન્ગ્રેડિયન્ટ્સના અલગ અલગ બેનિફિટ છે. એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે, એન્ટી ઇન્ફ્લેમેબલ પ્રોપર્ટી છે. ગુગુલ ત્રિફલા ગેસ્ટ્રિક માટે બહુ જ લાભકારક છે, જેથી તમને સાઇડ ઇફેક્ટ ના થાય. મેટાબોલિઝમ ટ્રિગર કરે છે, ફેટ બર્ન કરે છે. સો એવરી ઇન્ગ્રેડિયન્ટ હેઝ ગોટ અ ડિફરન્ટ બેનિફિટ. રાઈટ. અને રિસર્ચ કરેલી છે, એટલા માટે જ અમે રિકમેન્ડ કરીએ છીએ કે 1 hour બિફોર મીલ will give you good result compared to after the meal. ઓકે. તમે ખૂબ જ સરસ ડિટેલમાં જણાવ્યું, એના માટે ખૂબ જ ધન્યવાદ તમારો. બટ એક આજની જનરેશનનો એક તમને ક્વેશ્ચન મારા તરફથી તમને એ છે કે તમે જે ડિટેલથી મને સમજાવ્યો ને એ વાત તમારી ખૂબ જ સાચી, બટ ક્યાંક ને ક્યાંક લોકો આજે મતલબ તમારી દવાથી ભૂખ નહીં લાગે, ચલો માની લીધું, બરાબર, પણ આજની જનરેશન એવી છે ને કે એ લોકો એન્જોયમેન્ટ માટે ખાય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે એ લોકો બોર થઈ ગયા છે, કંટાળો આવે છે, એટલે ચલો ખાવાનો સ્ટાર્ટ કરી દીધો. તો એ કેસમાં શું આ દવા સોલ્યુશન છે? એમાં ઘણીવાર કેવું થતું હોય કે તમે વિડીયો ગેમ રમો છો, લાઈક નાના છોકરાઓ વિડીયો ગેમ રમે છે તો બાજુમાં એક ખાવાનું લઈને ચિપ્સ લઈને બેસે છે, રાતે મૂવી જોવા બેસીએ છે, સિરીઝ જોવા બેસીએ છે તો કંઈક ખાવાનું લઈને બેસીએ છે. તો શું એ ટાઈમમાં દવા હેલ્પફુલ છે કે ત્યારે કંટાળો ના આવે એ માટે તમે જોડે મંચિંગ કરો છો, તો એ મંચિંગ ઇફેક્ટ્સને શું રિડ્યુસ કરી શકે છે કે એ જસ્ટ સાયકોલોજીકલ ઇફેક્ટ છે જેને આપણે કંટ્રોલ કરવી જ પડશે? એના માટે તમારું શું કહેવું છે? સી, ફર્સ્ટ ઓફ ઓલ અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે આપણા ફેમિલીમાં જો આપણે અવેર હોઈશું તો જે પણ ઓબીસ પર્સન છે એને તો આપણે અવેર કરી શકીશું કે જે આ બધી લાઈફસ્ટાઈલ તમે વસ્તુ કીધી કે ભાઈ આપણે ટીવી જોતા જોતા ખાવાનું, રાત્રે આપણે ખાવાનું, એન્જોય માટે ખાવાનું, એ આપણે કંટ્રોલ કરી શકીશું. નંબર 1 થિંગ. સો એઝ આઈ સ્ટેટેડ અર્લિયર કે ભાઈ સોસાયટીયલ કંટ્રોલ ઇઝ વેરી મચ એસેન્શિયલ ટુ રિડ્યુસ ધ સ્પ્રેડ ઓફ ધ ઓબેસિટી. એકવાર એ કંટ્રોલ થાય પછી જ મેડિકેશનનું વાત આવે. પણ જો ઉપરનો ફર્સ્ટ જે પોઈન્ટ છે, જો એ કંટ્રોલ નથી થતો તો પછી સોલ્યુશન શું છે? મેડિકેશન પછી સોલ્યુશન શું? બેરિયાટ્રિક સર્જરી. તો મેડિકેશન ઇઝ સિમ્પલ અને પેશન્ટ કેન ટ્રાય ઇટ, ઇટ ઇઝ અફોર્ડેબલ
અને એમાં રિઝલ્ટ છે પ્રોવાઇડેડ પેશન્ટ કેન કંટ્રોલ હિઝ ડાયટ. એટલે એવું નહીં કે ભાઈ આજે હું રાત્રે 11 વાગે બહાર ખાવા જાઉં અને સાથે મેડિકેશન લઉં તો મને રિઝલ્ટ મળશે. 100% નહીં મળે. પણ જો તમે ઘરનું હેલ્ધી ફૂડ્સ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને લેસ ઓઇલી, લેસ પ્રોસેસ ફૂડ ખાશો અને કેલરીઝ તમારી સ્પેસિફિકલી નિયંત્રણમાં લેશો એન્ડ ફિઝિકલ એક્ટિવિટીઝ સાથે સાથે કરશો વિથ ધ મેડિકેશન, તો તમને રિઝલ્ટ મળવાના ચાન્સીસ બહુ વધારે છે. ઓકે, સો આ તો વાત હતી ઓબેસિટી પર્સન અને એના મેડિકેશન માટે. આપણે હવે ડિટેલમાં બીજા એવા ટોપિક પર વાત કરવી છે કે લાઈક આજકાલ એવું જોવા મળ્યું છે કે લાઈક મારી એજના લોકો લાઈક આફ્ટર 30 અને જે પ્યોર વેજીટેરિયન છે એ બધા જ લોકોને વિટામિન B12 અને D3ની ખામી આવે છે, બરાબર. કેમ કે વેજીટેરિયન ફૂડ આજકાલ એવા છે કે જેમાં B12 અને D3 ક્યાંથી મળે પહેલાં તો એનું નોલેજ નથી અને નથી અવેલેબલ, અને એ વસ્તુ મિસ આઉટ થઈ જાય છે ક્યાંક ને ક્યાંક, ને પછી આપણે એના ડોઝિસ લેવા પડે છે એવરી 6 મંથ ઓર 1 યર પર, અને થ્રુ આઉટ લાઈફ લેવું પડે છે. તો મારે તમારા માટે એક ક્વેશ્ચન એ છે કે શું આ મેડિકેશનથી B12 અને D3 લેવું એ કેટલું યોગ્ય છે, અને યોગ્ય છે તો હવે મેડિકેશન જ એક સોલ્યુશન છે કે આપણે વેજીટેરિયન સોર્સમાંથી પણ આને અડોપ્ટ કરી શકીએ છીએ. તો મને બંને રીતે એક્ઝામ્પલ આપો કે મેડિકેશન કેટલું યોગ્ય છે, એન્ડ જો કોઈને મેડિકેશન એડોપ્ટ નથી કરવી તો પ્યોર વેજીટેરિયન કયા બેઝિસ છે કે જેમાંથી તમે આ વસ્તુ એડોપ્ટ કરી શકો છો. વેરી ગુડ ક્વેશ્ચન. સૌ પ્રથમ આપણે વિટામિન B12ની વાત કરીએ તો અવર બોડી કેનોટ સિન્થેસાઇઝ વિટામિન B12, જેથી આપણે વિટામિન B12 એ બહારથી લેવું મસ્ત છે. વિટામિન B12 એક વોટર સોલ્યુબલ વિટામિન છે. જે વેગન પોપ્યુલેશન છે કે જે ડેરી પ્રોડક્ટ્સ નથી લેતા, 80% ઓફ vegan population and vegetarian people are having vitamin B12 deficiency. અને વિટામિન B12ની જે ડેફિશિયન્સી છે તો તમને આજે બધાને સિમ્ટમ્સ બહુ કોમન છે. થોડા સિમ્ટમ્સની હું વાત કરું તો ટાયર્ડનેસ, ફટીગ, વીકનેસ, શોર્ટનેસ ઓફ બ્રેથ, ડિપ્રેશન, એન્ઝાઇટી, મૂડ ચેન્જીસ, પેરિફેરલ ન્યુરોપેથી. એટલે પેરિફેરલ ન્યુરોપેથી એટલે તમને નમ્બનેસ ઓફ ફીટ, ટિંગલિંગ ઇફેક્ટ ઓફ ફીટ, હાથ અને જે પગ છે એ ઠંડા પડી જવા. આવા પ્રોબ્લેમ્સ બહુ કોમન છે. આવા પ્રોબ્લેમ્સના બે મેઇન રીઝન હોઈ શકે. એક તો વિટામિન B12 ડેફિશિયન્સી અને બીજું આયરન ડેફિશિયન્સી. મસલ વીકનેસ હોય અને સ્પેસિફિકલી જોવા જઈએ તો એ વિટામિન D3 ડેફિશિયન્સી પણ હોય છે. અને તમે કમ્પ્લીટ CBC રિપોર્ટ કરાવો, જે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અલોંગ વિથ વિટામિન B12, અલોંગ વિથ હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ વેલ્યુ, અલોંગ વિથ વિટામિન D3 રિપોર્ટ્સ, તો તમને આ બધા રિપોર્ટ્સમાં ખબર પડી જાય છે કે ભાઈ તમારામાં શું ડેફિશિયન્સી છે. અને એ ડેફિશિયન્સી ફૂલફિલ કરવા માટે આજે વેજીટેરિયન જે આપણું ફૂડ છે, જેમ કે હું વિટામિન B12ની સ્પેસિફિકલી વાત કરું તો વિટામિન B12 એ વેજીટેરિયન ફૂડમાંથી મળે છે. એવું નથી કે ઓનલી રેડ મીટમાંથી જ મળે છે. વેજીટેરિયનની આપણે વાત કરીએ તો 1 glass ઓફ મિલ્ક will give you 50 to 70% of your daily requirement of vitamin B12. ઓકે. As per the recommended dietary allowances, 2.4 microgram daily vitamin B12 જરૂરી છે. અને એમાંથી મિલ્ક જ તમને 50% તમારી વિટામિન B12ની રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરી આપે છે. ઓકે. મિલ્ક ઉપરાંત આપણા જે વેજ બીજા મિલ્કમાંથી બધા જે બને છે, દહીં, પનીર, ચીઝ, અને ઘણા વેજીટેરિયન લોકો હવે ઈંડા પણ ખાય છે. તો 1 eggs
will give you 0.6 microgram of vitamin B12. So 25% of vitamin B12 requirement will be fulfilled by 1 egg. અને એગ્સમાં પણ જે યલો વસ્તુ છે જેને એગ યોર્ક કહેવાય, એની અંદર જ વિટામિન B12 છે. તો તમે જો ઓનલી વ્હાઇટ પોર્શન ખાતા હોય તો એમાં B12 તમને નહીં મળે. ઓકે. તો આ પણ એક અવેરનેસ બહુ જરૂરી છે. અને ચણા છે, આપણે કાબુલી ચણા ખાઈએ છીએ, એ બધામાં પણ વિટામિન B12 એ છે. તો આ રીતે ઘણા બધા વિટામિન B12ના સોર્સિસ છે વેજમાં પણ. અને એ આપણે કોન્શિયસલી આપણા આહારમાં એ આપણે પાલક છે. હવે પાલકની એક હું વાત કરું, જેમ કે ગ્રીન લીફી વેજીટેબલમાં પણ આપણે વિટામિન B12 મળે છે. પણ મેં પહેલાં કીધું કે વિટામિન B12 એ વોટર સોલ્યુબલ છે, એટલે જલ્દીથી પાણીમાં મળી જાય છે. તો હવે આપણે ઘણા લોકો શું કરે કે પાલકને છે ને પહેલાં એ લોકો ધોવે છે, પાણીથી સાફ કરે છે અને પછી એને કટ કરે છે. પહેલાં જો તમે પાલકને પાણીથી ધોઈ લીધું તો એમાં વિટામિન B12 બધું મિક્સ થઈને બહાર જતું રહે છે. એટલે હંમેશા પાલકને પહેલાં કટ કરીને પછી જ ધોવાનું રાખવાનું. ઓકે. તો આ વસ્તુ સામાન્ય જ છે. પણ તમે એમ કહો છો કે હું આજે પાલક લઉં છું પણ મને વિટામિન B12 મળતું નથી, મારું B12 ઇમ્પ્રૂવ થતું નથી. બીજી વસ્તુ મેં તમને પહેલાં પણ કીધી હતી કે આપણા શરીરમાં જે એબ્સોર્પ્શન છે એ ઘણી બધી વસ્તુ ઉપર આધાર રાખે છે, જેમ કે જીનેટિક ફેક્ટર્સ, ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે વિટામિન B12 જોડે બાઇન્ડ થઈને તમારા જો બોડીમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટર જ ના હોય, સ્પેશિયલી સ્ટમકમાં, તો એ B12 જોડે બાઇન્ડ થઈને સ્મોલ ઇન્ટેસ્ટિન સુધી પહોંચશે નહીં. રાઈટ. વિટામિન B12 ઇઝ મેઇનલી એબ્સોર્બ થ્રુ ઇલેમ્સ, અને એના માટે એને ઇન્ટ્રિન્સિક ફેક્ટર જોડે બાઇન્ડ થવું પડે છે. તમે એમ કહેશો કે સાહેબ હું વિટામિન B12નું મેક્સિમમ ફૂડ હું લઉં છું પણ મારામાં B12 કેમ નથી એબ્સોર્બ થતું અને બ્લડમાં કેમ નથી આવતું? તો this is the reason. Every person has got a different reason. You got to find out why the absorption is not there. Okay. અને જ્યારે આપણે ડાયટમાં જ્યારે આપણે આ બધું વસ્તુ ઇન્ક્લુડ નથી કરતા અને વિટામિન અથવા તો કરીએ છીએ અને તેમ છતાં પણ જો વિટામિન B12 આપણા બ્લડ સ્ટ્રીમમાં જે 200 થી 300 પિકોગ્રામ મિનિમમ જોઈએ છે, જે બોર્ડર લાઇન ઉપર 300ની ઉપર આપણા પિકોગ્રામ પર ml હોય તો એ સારામાં સારું કહેવાય છે. 300 થી 700 ઇઝ ધ એકચ્યુઅલ રેન્જ. પણ ઘણા લોકોને આપણે મેં કીધું કે 80% ઓફ વેગન પોપ્યુલેશન્સ આર હેવિંગ વિટામિન B12 લેસ દેન 200 પિકોગ્રામ પર ml. ઓકે. તો એના માટે તમારે પછી મેડિકેશન ઇઝ મસ્ટ. હવે મેડિકેશનની જ્યારે ડિટેલમાં વાત કરીએ વિટામિન B12માં, તો એમાં પણ ક્લાસિફિકેશન છે કે જેમ કે તમારું વિટામિન B12 125 પિકોગ્રામ પર mlથી નીચે હોય તો એને સિવિયર વિટામિન B12 ડેફિશિયન્સી કહેવાય છે. અને એમાં કોઈ ટેબ્લેટ્સ એમ કે કોઈ પણ વસ્તુ એમાં તમને અસર કરતા બહુ લાંબો ટાઈમ લાગે છે. ઓકે. તો એના માટે સોલ્યુશન ઇન્જેક્શન જ છે કે જે ડાયરેક્ટલી તમારા બ્લડ સ્ટ્રીમમાં વિટામિન B12નું લેવલ 15 થી 20 દિવસમાં એ વધારી દે છે. પણ ઓફકોર્સ તમારે વિટામિન B12 ઇન્જેક્શન લેવું કે ટેબ્લેટ્સ લેવી એ તમારા ફિઝિશિયન ડિસાઇડ કરશે, તમારા ડૉક્ટર, હેલ્થકેર પ્રોફેશનલ, ડિપેન્ડિંગ ઓન યોર બ્લડ રિપોર્ટ, હી વિલ ડિસાઇડ. ઓકે. બીજી પણ મારે એક વસ્તુ કહેવી છે કે આજે માર્કેટમાં ઘણી બધી મેડિસિન અવેલેબલ છે. એક મારો ક્વેશ્ચન એ છે કે B12ની ડેફિશિયન્સી મારે પણ આવી હતી અને મેં પણ ઇન્જેક્શન લીધા છે અને પછી ટેબ્લેટ્સ પર લીધી છે. પણ તમારી વાત પરથી મને એવું લાગ્યું કે લાઈક તમે જે કીધું કે એનું એબ્ઝોર્પ્શન થાય છે કે નહીં એ તો ચેક જ નથી કર્યું, રાઈટ? તો મેડિકેશન લીધા પછી આપણા વ્યુઅર્સનો પણ આ કદાચ ક્વેશ્ચન હોઈ શકે છે કે એમને ફરીથી ટેસ્ટ કરાવવો જોઈએ કે એકચ્યુઅલમાં એમનું પ્રમાણ વધ્યું? કેમ કે ઘણીવાર સાયકોલોજી એવી હોય છે કે તમે ટેસ્ટ તો કરાવી દીધો, પછી માઇન્ડમાં તમને એવું લાગે કે દવા લઈ લીધી તો કદાચ B12 વધી જ ગયું હશે અને પછી આપણે 1 or 2 years સુધી એ મેડિકેશન ફરીથી નથી કરતા અને પછી ફરીથી એ સાઈડ ઇફેક્ટ્સ દેખાય છે અને પછી તો પણ આપણા માઇન્ડમાં એવું થાય દવા હમણાં તો લીધી હતી તો મેડિકેશન કરવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક બીજું રીઝન પણ હોઈ શકે છે અને આપણે પછી એ એવોઇડ કરીએ છીએ. તો જે એવોઇડ કર્યું, ફરીથી આપણે ટેસ્ટ નથી કર્યા, તો એની શું ઇમ્પેક્ટ આવે?
અને કેટલા ટાઈમ પછી મેડિકેશન પછી ફરીથી રિપોર્ટ કરાવવો જોઈએ આપણા કન્ફર્મેશન માટે કે દવા એકચ્યુઅલમાં વર્ક કરી ગઈ કે નથી કરી? એના ઉપર તમારું શું કહેવું છે? વિટામિન B12 છે એ તમે ઇન્જેક્શનમાં આજે લીધું કે કોઈ પણ મેડિકેશનમાં લીધું, એ 1000 to 500 મિલીગ્રામ આપણી રિક્વાયરમેન્ટ છે ખાલી 2.4 માઇક્રોગ્રામ. 1000 to 500 મિલીગ્રામ સુધી લીવરમાં સ્ટોર થાય છે અને એ 5 વર્ષ સુધી એ સ્ટોરેજ રહે છે. ઓકે. એટલે બેઝિકલી તમે એકવાર વિટામિન B12 લેવાનું ચાલુ કર્યું અને લીવરમાં સ્ટોરેજ થયું તો એ કન્ટિન્યુઅસલી લીવર જે છે એ વિટામિન B12 સિક્રેટ કરતું રહેશે. પણ ક્યારે પણ પછી જો તમે એ વિટામિન B12 નહીં લો તો પછી એ લેવલ છે એ ડિપ્લીટ થઈ જશે. કારણ કે આપણા વેજ ડાયટમાં એક તો વિટામિન B12 છે એ આવતું નથી. પ્લસ હું એક બીજું એક્ઝામ્પલ આપીશ કે ઘણા આપણે મલ્ટીવિટામિન ટેબ્લેટ લઈએ છીએ. હવે એમાં તમે ખાલી વિટામિન B12 જોશો તો 50 માઇક્રોગ્રામ હોય છે. કોઈ પણ ઓરલ મેડિકેશન વિટામિન B12 ની લો, એઝ પર ધ રિપોર્ટ્સ એનું એબ્સોર્પ્શન ખાલી 2 to 5% પ્રમાણે થાય છે. 50 માઇક્રોગ્રામના આપણે 2% લઈએ બરોબર, તો એનું 1 માઇક્રોગ્રામ તમને મળે છે. હવે તમારી જે રિક્વાયરમેન્ટ છે એ 2.4 to 2.6 છે. પ્રેગ્નન્સીમાં 2.6 હતી રહી, એડલ્ટમાં 2.4 છે, બ્રેસ્ટ ફીડિંગમાં 2.8 માઇક્રોગ્રામ છે. તો એક તો આ લેવલ છે એ સફિશિયન્ટ છે નહીં. ઓકે. જે આપણે લઈએ છીએ કે ભાઈ મલ્ટીવિટામિન ટેબ્લેટમાં વિટામિન B12 આપણે વાંચી લીધું ને આપણે કહીએ કે ભાઈ આમાં છે, પણ કેટલું છે અને ખાલી 2% જ એ આપણા બોડીમાં એબ્સોર્બ થાય છે. આ ઓરલ મેડિકેશન છે જે તમારા સ્ટમકમાંથી પસાર થાય છે. એસ તમને પહેલાં કીધું કે આઈબી અને ઇન્ટ્રામસ્ક્યુલર જે છે એ તમારું લેવલ 15 થી 20 દિવસમાં વધારી દે છે. તો તમારે જે લેવલ છે એ તમારે રેગ્યુલરલી પહેલાં તો ચેક કરાવવું પડે, કારણ કે જે તમને લોડિંગ ડોઝ આપ્યો છે એ તમારા લીવરમાં સ્ટોરેજ થશે અને ઇટ વિલ યુઝ ઇટ એઝ પર યોર ફિઝિકલ એક્ટિવિટી એન્ડ યોર ડેલી રિક્વાયરમેન્ટ. રાઈટ. પણ એ લેવલ ક્યારે ડિપ્લીટ થશે? કારણ કે બેઝિકલી વિટામિન B12 ઇઝ યુઝ ફોર ધ એનર્જી પ્રોડક્શન, DNA સિન્થેસિસ, RNA સિન્થેસિસ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં એ બહુ જરૂરી છે. તો અગેન યુઝ વિલ બી ડિફરન્ટ કે ભાઈ દરેક બોડીમાંથી કેટલું સિક્રેટ થયું, કેટલું એનર્જી પ્રોડક્શનમાં યુઝ થયું, એ બધાના ડેટા વેરી હશે. એટલે તમારે રેગ્યુલર સમયે સૌપ્રથમ એવું નહીં વિટામિન B12 પણ CBC જેમાં આપણે આયરન છે, વિટામિન B12 છે, વિટામિન D3 છે, એનો ટેસ્ટ તમારે રેગ્યુલરલી કરાવો તો જે એના ફર્ધર કોમ્પ્લિકેશન છે કે વિટામિન B12 ડેફિશિયન્સીથી જે પેરિફેરલ ન્યુરોપેથી થાય છે કે તમારા પગ કામ કરતા બંધ થઈ જાય, તમને પગમાં કંઈ પણ વાગે તો તમને સેન્સેશન ફીલ ના થાય. એટલે આ બધી વસ્તુ આપણે આગળ જતાં એવોઇડ કરી શકીએ. અને આનું એક્ઝેક્ટલી રીઝન એ વિટામિન B12 છે કે ડાયાબિટીસ છે, કારણ કે પેરિફેરલ ન્યુરોપેથી એ ડાયાબિટીસથી પણ થાય છે અને વિટામિન B12 થી પણ થાય છે. તો કયા વિટામિન્સની સૌપ્રથમ 13 વિટામિન્સ છે. વિટામિન D એ ફેટ સોલ્યુબલ છે, વિટામિન B એ વોટર સોલ્યુબલ છે. તો કયા વિટામિન્સની ઉણપ આપણા શરીરમાં છે અને કઈ આ જે આપણને સિમ્ટમ્સ આવે છે એ કયા વિટામિન્સની ડેફિશિયન્સીથી થાય છે એ આપણે જાણવું હોય તો આપણે રેગ્યુલર અંતરે આપણે ટેસ્ટ કરાવવા જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટેસ્ટ કરાયા પછી આપણા મેડિસિન જે અવેલેબલ છે એ હેલ્થ પ્રોફેશનલ ડૉક્ટર ડિસાઇડ કરશે કે તમારે ટેબ્લેટની જરૂર છે કે ઇન્જેક્શનની છે. કવિવા લાઈફ સાયન્સીસ સ્પેશિયલી અમારી કંપનીએ આ વિટામિન B12ની જે કોમન સમસ્યા છે એના માટે અમે એક સરસ સોલ્યુશન લઈને આવ્યા છે કે જે તમારા B12 જે છે એ જઠરમાં જતું જ નથી, ઇન્ટ્રિન્સિક ફેક્ટરમાં કોઈ જરૂર છે નહીં. ડાયરેક્ટલી સ્પ્રે ફોર્મમાં તમારે મોઢામાં 4 સ્પ્રે લેવાના. ધીસ ઇઝ અ ઓરલ સ્પ્રે, કેવી ફર્સ્ટ ઓરલ સ્પ્રે. જે 4 સ્પ્રે તમે લો તો તમારું ડેલી વિટામિન B12 છે
એ નોર્મલાઇઝ તમને કરે છે. હાલાકી તમને સ્પ્રે ચાલશે કે ઇન્જેક્શન ચાલશે, એ વિટામિન B12નું લેવલ એકવાર તમે તમારા બ્લડ રિપોર્ટમાં ચેક કરીને પછીથી તમે એને સ્ટાર્ટ કરી શકો. રાઈટ. ઓકે. હવે જે તમે ટેકનિકલી જેટલું ડિટેલમાં સમજાવ્યું, કદાચ મને તો નથી ખબર કે આટલું બધું ઇનડેપ્થ હોય છે. સો તમારા એક્સપિરિયન્સને શેર કરવા માટે ખૂબ ખૂબ આભાર. તો મારે એ જાણવું છે કે ક્યાંક ને ક્યાંક જો આપણે B12ને લઈએ છીએ તો એવું થઈ શકે કે ક્યારેક વધારે લેવાઈ ગયું, વધારે પ્રમાણ પણ કોઈ પણ વિટામિનનું શું સાઈડ ઇફેક્ટ કરી શકે? એમાં પર્ટિક્યુલરલી તમે જેટલું ડિટેલમાં B12 વિશે જણાવ્યું, તો તમે આની સાઈડ ઇફેક્ટ કહી શકો? ધારો કે ડૉક્ટરે સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનના 4 શોટ્સ અને આપણે લીધા, કાં તો ઓરલ મેડિકેશન લઈએ છીએ અને એનું પ્રમાણ વધી જાય છે, એની સાઈડ ઇફેક્ટ્સ આવી શકે? ખૂબ જ સરસ ક્વેશ્ચન છે કે આપણે ઘણીવાર કોઈ પણ આ વિટામિન્સની ટેબ્લેટ્સ આપણે કન્ઝ્યુમ રેગ્યુલરલી કરતા હોઈએ છીએ અને એનું ડોઝ આપણે એને મેન્ટેન રાખવો, રિડ્યુસ કરવો કે એને આપણે ઇન્ક્રીઝ કરવો, એ આપણે આ ડોઝને સમયાંતરે એનું મૂલ્યાંકન કરતા હોતા નથી. તો જેમ કે હું વિટામિન ડીનું એક એક્ઝામ્પલ લઉં. વિટામિન ડી આપણે 30 નેનોગ્રામ પર ml એ નોર્મલ આપણે કહી શકાય. હવે જો વિટામિન ડી 150 નેનોગ્રામ પર ml પહોંચી જાય, સેમ વે ઇટ વિલ સ્પેસિફિકલી જે વેલ્યુ છે દરેક વિટામિન્સ માટે અલગ અલગ હોઈ શકે. આઈ એમ જસ્ટ સ્પીકિંગ ધ એક્ઝામ્પલ ઓફ વિટામિન ડી કે જે 30 નેનોગ્રામ પર ml બોડી માટે નોર્મલ છે, 20 થી 30 બોર્ડર લાઇન કહેવાય છે. અને પણ જો વિટામિન ડીનું લેવલ 150 નેનોગ્રામ પહોંચી જાય તો એનાથી લોટ ઓફ સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે. કઈ કઈ સાઇડ ઇફેક્ટ થઈ શકે છે? જેમ કે ફ્રીક્વન્ટ યુરિનેશન, ફ્રીક્વન્ટ થર્સ્ટ, ગેસ્ટ્રિક સાઇડ ઇફેક્ટ્સ જેમ કે કોન્સ્ટિપેશન, ડાયરિયા, બ્લોટિંગ, ગેસ, મૂડ ચેન્જીસ, ડિપ્રેશન્સ, વીકનેસ, આ બધી સાઇડ ઇફેક્ટ જે ડેફિશિયન્સી હતી અને વધારે લેવલ છે, તો એમાંથી અમુક સાઇડ ઇફેક્ટ તો કોમન છે પાછી. તો સાઇડ ઇફેક્ટ જે વિટામિનનું અમુક લેવલ કરતાં વધારે જતું રહે તો યસ, સાઇડ ઇફેક્ટ્સ વુડ બી ધેર અને એ પણ સિવિયરલી થઈ શકે છે. ઓકે. એટલે તમારે દરેક વિટામિન્સનું રેગ્યુલરલી જો તમે ટેસ્ટ કરાવો તો તમને તમારા CBC બ્લડ રિપોર્ટમાં ખબર પડશે કે વેધર માય વિટામિન ડી level is normal or not, whether my vitamin B12 level is normal or not, whether my iron level is normal or not. Same way there are number of tests. કાર્ડિયોવાસ્ક્યુલરનું તમે ટેસ્ટ કરાવી શકો છો, લીવરનો ટેસ્ટ કરાવી શકો છો, દરેકનો ટેસ્ટ છે એ અવેલેબલ છે. ઓકે, બરાબર છે. હવે તમારી જે ડિટેલ મેડિકેશનની જે તમારી લાઈન છે એ પ્રમાણે એવી કોઈ પ્રોડક્ટ છે કે જે આયર્ન ડેફિશિયન્સી ઉપર કામ કરે છે? કેમ કે જનરલી એવું જોવામાં આવ્યું છે કે નાના બાળકો અને એ પછી અરાઉન્ડ 30 to 35 એજની જે ઉંમર છે ત્યાં આગળ પણ આજકાલ આયર્ન ડેફિશિયન્સીના ઘણા બધા કેસીસ છે કે જેમને બહારથી આયર્નના ડોસીસ આપવા પડે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મને એનું કારણ સમજાવો કે આયર્ન ડેફિશિયન્સી ક્યારે ઉત્પન્ન થાય છે, બરાબર? એની પાછળના મેઇન પરિબળો શું હોઈ શકે, બરાબર? અને કયા ફૂડમાં આયર્ન વધારે હોય છે, બરાબર? મેડિકેશનની ક્યારે રિક્વાયરમેન્ટની જરૂર પડે? સૌ પ્રથમ તો દરેક આ જે વિટામિન્સ છે, પ્રોટીન્સ છે અને આયરન છે, એ આપણે હેલ્ધી ફૂડ ના લેતા હોય તો જ એનું ડેફિશિયન્સીનું પ્રમાણ થાય છે. ઓકે, એટલે healthy food is the prime important things which we need to be very conscious and aware. આપણે પ્રોસેસ ફૂડ લઈએ છીએ, જંક ફૂડ લઈએ છીએ, ઓઇલી ફૂડ લઈએ છીએ, બહારનું ફૂડ લઈએ છીએ, તો આ બધામાં વસ્તુ બહુ જ મિનિમલ રહેશે. માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આપણે કહી શકાય કે ઝિંક છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે. એટલે સૌ પ્રથમ તો આપણું જે ફૂડમાં જે ડેફિશિયન્સીથી આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે, દરેક પ્રોબ્લેમ્સ, ઇફ વી આર ટેકિંગ ન્યુટ્રિશિયસ ફૂડ વિચ કન્ટેન્સ ઇચ એન્ડ એવરીથિંગ, કારણ કે આજે આપણને ખબર છે કે ભાઈ સપોઝ મારે આયરન ડેફિશિયન્સી છે
તો આયરન ડેફિશિયન્સીના જે ફૂડ છે, કયા ફૂડમાંથી મળે એ બધાને ખબર છે કે ભાઈ આજે ગ્રીન લીફી વેજીટેબલ છે, ટોફુ છે, ફ્રૂટ્સ છે, એ બધામાંથી આપણને આયરન મળે છે. દેર આર નંબર ઓફ ફૂડ્સ. યુ જસ્ટ હેવ ટુ ગો ટુ ગૂગલ એન્ડ ટાઈપ વિચ આર ધ ફૂડ્સ હેવિંગ આયરન કન્ટેન્ટ, અને દરેકમાં એનું લખેલું હોય છે કે આમાંથી આયરન આટલું મળશે. એટલે એ વસ્તુ આપણે ડાયટમાં ઇન્ક્લુડ કરવી બહુ જરૂરી છે, કારણ કે એમાં પછી ફરીથી એ વસ્તુ આવે છે કે આપણી ચોઈસ, કે મને આ નથી ભાવતું, મને શાકભાજી નથી ભાવતા. તો શાકભાજી ના ભાવે તો પછી તમારામાં આ ન્યુટ્રિયન્ટ્સની કમી રહેવાની જ છે. એ આયરન હોય કે ઝીંક હોય કે ફોસ્ફરસ હોય, બટ ઇફ યુ આર નોટ ટેકિંગ વેજીટેબલ્સ, ઇફ યુ આર નોટ ટેકિંગ ફ્રૂટ્સ, ઇફ યુ આર નોટ ટેકિંગ ધ હેલ્ધી ડાયટ, તો એમાં તમે નહીં લો તો તમને ડેફિશિયન્સી આવવાની છે. હવે વાત કરીએ સિમ્ટમ્સની. તમે કોઈ પણ વસ્તુ જો રેગ્યુલરલી આહારમાં ના લો તો ડેફિશિયન્સી આવે તો સિમ્ટમ્સ તમારા બોડી તમને એ કરે. એ સિમ્ટમ્સમાં તમને ખબર પડી જવી જોઈએ કે નાવ ઇઝ ધ એલાર્મિંગ સાઇન, કે કંઈક મારા બોડીમાં ખોટું થઈ રહ્યું છે. તો એના માટે હું મારો બ્લડ ટેસ્ટ કરાવું. બ્લડ ટેસ્ટથી હું ફાઇન્ડ આઉટ કરું કે ભાઈ આમાં કઈ વસ્તુનું જે પ્રમાણ છે ઓછું છે. આયરનનું છે, વિટામિન B12 છે, વિટામિન D છે, પ્રોટીન છે, XYZ. એન્ડ દેન સ્ટાર્ટ મેકિંગ ધીસ હેબિટ ઇન ફૂડ. પછી જો ફૂડમાંથી કંટ્રોલ ના થાય, જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે આજે પ્રેગ્નન્ટ વુમન હોય, હવે એનું જો હિમોગ્લોબિન મિનિમમ 10 to 11 ગ્રામ ડેસીલીટર ના પહોંચે, અને આજે ઇફ સી ઇઝ અપ્રોચિંગ ટુવર્ડ્સ ધ ડિલિવરી, તો ડૉક્ટર ડઝ નોટ હેવ એની ટાઈમ ટુ યુઝ ઓરલ મેડિકેશન. પછી એમને ઇન્ટ્રામસ્ક્યુલર કે ઇન્ટ્રાવિનસ જે આયરન ઇન્જેક્શન આવે છે એ આપીને ઇમિડિયેટલી 15 થી 20 દિવસમાં એમનું આયરન લેવલ વધારવું પડે છે. બિકોઝ આયરન જે છે આપણા બોડીમાં એ આરબીસીનું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે હિમોગ્લોબિન કહેવાય, એને જે ઓક્સિજન કેરી કરવાનું કામ કરે છે. અને જો આયરન જ નહીં હોય તો તમે એમને કહેશો કે ભાઈ પેલ સ્કિન થઈ ગઈ છે, પછી વીકનેસ, આ માણસ વારે ઘડીએ થાકી જાય છે, પછી એનું ફોકસ, પુઅર કોન્સન્ટ્રેશન જે છે એ રહેતું નથી. દેર આર નંબર ઓફ સિમ્ટમ્સ. એટલે એ તમારા હેલ્થ ફિઝિશિયન જે ડૉક્ટર છે એ ડિસાઇડ કરશે કે ભાઈ મારે મેડિકેશન આનો સ્ટાર્ટ કરવું છે. અને આપણે જે પણ વિટામિન્સની ડેફિશિયન્સી હોય છે, જે પણ વિટામિન્સ કે આયરન નથી હોતા, કેલ્શિયમ નથી હોતું, એ આપણે મેડિકેશનથી એનું લેવલ છે 1 મહિનામાં, 15 દિવસમાં, 2 મહિનામાં, 3 મહિનામાં એને મેન્ટેન કરી શકીએ છીએ. ઓકે, પણ ફર્સ્ટ થિંગ ઇઝ ફૂડ. જો ફૂડમાં તમે એને ટોટલ ન્યુટ્રિશન વસ્તુ તમે કોન્શિયસલી અવેર કરીને લેશો તો તમારી મેડિકેશન નહીં લેવી પડે. લાસ્ટ ચોઇસ ઇઝ મેડિકેશન્સ. ઓકે, જેટલું તમે ડિટેલમાં સમજાવ્યું કે બધી જ વસ્તુ માટે ડાયટ એન્ડ મેડિકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અને જોડે જોડે ટેસ્ટ કરાવવા કેટલા ઇમ્પોર્ટન્ટ છે. એક લાસ્ટ ક્વેશ્ચન સાથે આપણે આ પોડકાસ્ટનો એન્ડ કરીશું. મારે જાણવું છે કે તમે કીધું કે આજની બિઝી લાઈફસ્ટાઈલ છે તો લોકોને ક્યાંક ને ક્યાંક ટાઈમ નથી, કાં તો એટલા સોર્सेस અવેલેબલ નથી. પહેલાં એવું હતું કે સંયુક્ત કુટુંબ હતું. હવે બધા લોકો એવું સમજો કે માઇક્રો ફેમિલી બની રહ્યા છે. લાઈક હસબન્ડ વાઈફ બેંગ્લોર રહે છે, મધર ફાધર અહીંયા બીજા સિટીમાં છે. તો ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે લોકોને પોતાનું ખાવાનું બનાવવાનો ટાઈમ નથી હોતો. સો ડાયટ ફોલો કરવું ટાઈમ ટુ ટાઈમ, ઇટ્સ વેરી બિગ હેડેક ફોર ઓલ ધ વર્કિંગ વુમન એન્ડ મેન ઓલ્સો. સો હવે મારે જાણવું છે કે શું મેડિકેશન જ એક સોલ્યુશન છે? લાઈક ઘણી વાર કેવું હોય છે કે અમને ખ્યાલ છે કે વિટામિનની કમી છે તો થ્રુઆઉટ લાઈફ મેડિકેશન જ ચાલુ રાખશે, પણ એ ક્યારેય એમની ડેલી હેબિટ ચેન્જ કરવાનો ટ્રાય નહીં કરે, ફૂડ હેબિટ્સ ચેન્જ કરવાનો ટ્રાય નહીં કરે. એમને ખબર છે મારામાં વિટામિનની આ કમી છે તો મેડિકેશનથી કામ પતે છે, તો એ જ કન્ટિન્યુ કરીએ. સો આજકાલ હવે માર્કેટમાં નવો ટ્રેન્ડ આવ્યો છે, ગમીઝ લોન્ચ થવા લાગી છે. કોઈ પણ વિટામિનની કમી છે, લાઈક ઓમેગા 3ની કમી છે તો એને રિલેટેડ ગમીઝ આવશે. હેર લોસ થાય છે તો એના માટેના ગમીઝ આવશે. સો ગમીઝનું જે માર્કેટ ક્રિએટ થઈ રહ્યું છે, તો લોંગ ટર્મ
જો મેડિકેશન ઉપર જ જો માણસ ડિપેન્ડ થઈ જશે, કેમ કે હવે જે રીતે ટ્રેન્ડ બદલાય છે, મને એવું લાગે છે કે આફ્ટર 30 યર લોકો ખાવાનું ઓછું કરી દેશે અને બધી જ વસ્તુ કદાચ ટેબ્લેટથી આપવામાં આવશે તો એના શું સાઈડ ઇફેક્ટ હોઈ શકે? તો તમારા એક્સપિરિયન્સ પરથી મને જણાવો કે મેડિકેશનના પણ સાઈડ ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક તો હશે જ. આ મેડિકેશન તમને જસ્ટ સપોર્ટ કરે છે ટેમ્પરરી ટાઈમ પીરિયડ માટે, કે જેના કારણે તમને એક ઇનિશિયલ બૂસ્ટ મળે અને તમે તમારી લાઈફસ્ટાઈલ સુધારવા તરફ જાઓ, નહીં કે તમે એની આદત બનાવી દો. આના ઉપર તમારું શું કહેવું છે? ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ટુડેઝ લાઈફ. આજનો જે તમે કીધું કે માઇક્રો ફેમિલી થઈ ગયા છે, બટ એ માઇક્રો ફેમિલીમાં એક આપણે એડવાન્ટેજ જોઈએ તો દે આર ઓલ ટેકનોસેવી પીપલ. તો ટેકનોસેવી પીપલ એટલે એ લોકો યુટ્યુબમાં ઇન્ફોર્મેશન છે અને પોડકાસ્ટ છે સ્પેશિયલી એ લોકો રેગ્યુલરલી સાંભળતા હોય છે અને જોતા હોય ને. તો એકવાર એ લોકો અવેર થાય કે ભાઈ આ બધી વસ્તુઓ આજે આપણે ખુદ ફેમિલીમાં બહાર જઈએ છીએ ડિનર કરવા માટે, તો એના ડિસએડવાન્ટેજ શું છે, વિઝા એના ફાયદા શું છે, અને કોન્શિયસલી એક આપણે સોસાયટીયલ જે આપણે કમિટમેન્ટ રાખીએ કે ભાઈ આપણે દરેક વસ્તુ દરેકના કંટ્રોલમાં છે, પ્રોવાઇડેડ હી વિલ ઓર સી વુડ એક્ટ ઓન ઇટ. તો ઇન્ફોર્મેશન અને નોલેજથી આ વ્યક્તિ જે છે એ વસ્તુને કંટ્રોલ કરી શકશે. અને પછી એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે તમે જો તમારા પાસે ટાઈમ ના હોય પણ મેડિકેશન ઇઝ નોટ ધ સોલ્યુશન. રેગ્યુલર એન્ડ બેલેન્સ ડાયટ ઇઝ ધ ફર્સ્ટ ચોઇસ. ફિઝિકલ એક્ટિવિટી ઇઝ ધ સેકન્ડ ચોઇસ. ઇફ યુ આર ફેલ ટુ અપ્લાય these two choices, then you have only choice left to consult the doctor. And doctor in turn prescribe the medication for the short term your goal. But your long term goal જે તમારો રહેશે એ તમારા ફૂડથી અને તમારા એક્ટિવિટીથી જ આવશે. તમે મેડિકેશન લો છો જે તમારો શોર્ટ ટર્મ ગોલ અચીવ કરવા, કે ભાઈ આજે પ્રેગ્નન્સી છે, મારું આયરન ઓછું છે તો હું ઇન્જેક્શન લઈ લઉં. આજે વિટામિન B12 છે, મને અત્યારે જાણ થયું મારું 125 પિકોગ્રામ છે તો હું એને ઇન્જેક્શન લઈને રેગ્યુલર મેડિસિન લઉં. 3 મહિના 4 મહિના પછી તમારે એ વસ્તુ તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરવી પડશે. જો નહીં કરો તો કન્ટિન્યુઅસ મેડિકેશન થશે. મેડિકેશન કન્ટિન્યુઅસ થશે તો એના ફાયદા પણ છે, એની સાઈડ ઇફેક્ટ પણ છે અને એની નુકસાન પણ છે. ચોઇસ ઇઝ યોર્સ અને તમારે ડિફાઇન કરવાનું છે. ઓકે, ખૂબ જ સરસ કપિલભાઈ, તમે જણાવ્યું એમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આજના જમાનામાં કે આજકાલ લોકોને દરેક વાતનું સોલ્યુશન મેડિકેશન લાગે છે અને કદાચ મીડિયા પણ દરેક મેડિકેશનને એટલું ઇઝીલી પ્રમોટ કરે છે કે તમે પોતાની જાતને નોર્મલાઇઝ ફીલ કરાવવા લાગશો કે યુ આર નોટ રોંગ, તમે જસ્ટ ખાલી આ ગમીઝ થઈ લો કાં તો આ વિટામિન લઈ લો, તમે ઓકે થઈ જશો. સો માર્કેટેજ મીડિયા એવી રીતે ક્રિએટ કર્યું છે કે તમને કમ્પ્લીટ ફીલ કરાવશે. બટ ક્યાંક ને ક્યાંક એ આંખ ખોલવી જરૂરી હતી આજે લોકો માટે. મેડિકેશન ઇઝ નોટ જસ્ટ અ સોલ્યુશન, એ જસ્ટ ખાલી તમને સપોર્ટ કરે છે. બટ ડેલી લાઈફસ્ટાઈલ તમારે ચેન્જ કરવી જ પડશે, ડેલી ડાયટના તમારે ચેન્જ કરવો જ પડશે. સો થેન્ક યુ સો મચ કપિલભાઈ, તમે અમારા શો પર આવ્યા અને તમારું એક્સપિરિયન્સ શેર કરવા માટે. ઘણી બધી એવી વાતો છે કે જેના કારણે લોકોની આંખ ખુલશે આજે કે કેમ રેગ્યુલર બેઝિસ પર ચેકઅપ જરૂરી છે, બોડી ચેકઅપ જરૂરી છે અને એના ઉપર તમારે પોતાનું ઓનગોઈંગલી ડાયટ ચેન્જ કરવું કેટલું જરૂરી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ રાજ, થેન્ક યુ.